હમણાં એક જણો દર્દી ડૉક્ટર પાસે ગયો ને એને ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ કે આ ગોઠણ બહુ દુખે છે. એટલે ડૉક્ટરે તપાસ કરી, બધા રિપોર્ટ કર્યા. પછી ડૉક્ટરે કીધું કે આમ તો તમને કંઈ વાંધો નથી, પણ B12 તમારા શરીરમાં ઘટે છે. ઓહ બરાબર. તો એને ઓલા કમ્પાઉન્ડરને કીધું કે આને B12 એક ઇન્જેક્શન દઈ દે કે. એટલે એ દર્દીને લઈને ગયો ઓલો કમ્પાઉન્ડરને 2 ઇન્જેક્શન ધર્યા. પછી આવ્યો એ કે દર્દીને પૂછ્યું ઇન્જેક્શન દઈ દીધા? તો ઓલો કમ્પાઉન્ડર કે હા દઈ દીધા. એ કે કેટલા દીધા? એ કે 2. અરે પણ કે એક જ દેવાનું હતું. એ કે પણ સાહેબ B12 નું નહોતું ને તો 2 6 ના 2 દઈ દીધા. દર્દી પડ્યો કે સારું B1 નું નહોતું, નકરા 12 ધરબે તો હું હાલી નો. એટલે અઘરું છે ભાઈ. હમણાં એક જણો જંગલમાં રખડતો હતો. બોલો, હા જંગલમાં રખડતો હતો. હા ત્યાં ઓલા ન્યૂઝ રિપોર્ટર વાળા પોગી ગયા. જંગલમાં રખડતો ત્યાં ન્યૂઝ રિપોર્ટર વાળા પોગી ગયા કે જો કે આ સરસ મજાનું ઘટાદાર ઘનઘોર જંગલ છે અને જંગલની અંદર આ ભાઈને રખડવાનો શોખ છે. આપણે ચાલો એને પૂછીએ કે તમને જીવનમાં શેનો શોખ છે. ત્યાં માયકને ઓલા ભૂંગળા હામાં ધીરા, ભાઈ આ જંગલનો અનુભવ તમને કેવો લાગ્યો? તમને શેનો શોખ છે? ઓલો કે શોખને ગોળી મારો, શોખ રખડવાનો જ હતો. એ કે હવે જંગલમાં અઠવાડિયેથી ખોવાઈ ગયો છું, સારું થયું તમે મળ્યા. અઠવાડિયેથી આમને આમ ખાધા પીધા વગરના આટા મારું છું. પણ માણસ અઘરા છે. અમને એવા અમુક માણસો ભટકાઈ જાય છે. એક જણ મને હમણાં આવીને કે મને કે તમારી પાસે ક્રિકેટની કીટ છે ને? એટલે મારી પાસે ક્રિકેટની કીટ છે આખી. અમે ક્રિકેટના શોખીન, તો ક્રિકેટની આખી કીટ છે. 2 બેટ છે, બોલ છે, સ્ટમ્પ છે, હેલ્મેટ છે, ગ્લવ્સ છે, આવું બધું છે, આખી કીટ છે. તો મને કે તમારી ક્રિકેટની કીટ મને કે એક દી કે ઉછીને આપજો ને. કે હવે એવી મોંઘી ક્રિકેટની કીટ આપણે આપીએ, પાછા આપણને દઈ તો જાય નહીં હો સામેથી, પાછા દઈ તો જાય નહીં. અને ઉઘરાણી કરીએ તો એમ કે છોકરા નથી આપી ગયા. હવે તારા છોકરા તને તારું પરચુરણ પાછું નથી આપતા. એ અમારી ક્રિકેટની કીટ આપી જાય પાછી. એ કે છોકરા નથી દઈ ગયા. એટલે મેં પછી મેં કીધું આ વાતને ટાળવી કેમ? એટલે મેં કીધું તમારે ક્યારે મેચ છે? મને કે અમારે કે આવતા રવિવારે કે મેચ છે. મેં કીધું આવતા રવિવારે તો અમારી મેચ છે. પ્રભુ હે? હા. મને કે ક્યાં છે? મેં કીધું 4 થી 6. મેં કીધું અલા 4 થી તે 6-7 વાગ્યા સુધી મેચ છે. મને કે ક્યાં? મેં કીધું આપણું પાછળ ગ્રાઉન્ડ નથી, ત્યાં જ મેચ છે. મને કે પાક્કું? મેં કીધું પાક્કું 110% જવાનું જ છે. મેં કીધું જવાનું જ છે ક્રિકેટ મેચ રમવા. મેં કીધું જવાનું જ છે 4 થી 6 8. મને કે હા 4 થી 6 8. મેં કીધું મેચ છે ક્રિકેટની, એમાં મારે કીટ જોશે. તો મને કે તમારે ગાડીની ચાવી આપજો ને. કે લ્યો મહેમાન આવવાના છે ને તો ફેરવા લઈ જાય. તમે અહીંયા હાલીને વયા જશો ને, આને કેમ ના પાડી? ગમે એમ કરીને તમને ચકડોળે લઈ જ લઈ. એક જણ હમણાં મને મળ્યા, મને કહે કે તમે ધર્મેશ રાવલ? મેં કીધું હા. ક્યાંથી? મને કીધું બોટાદથી. મને કે વાહ બોટાદ વાહ. મેં કીધું હા બોટાદ. મેં કીધું બોટાદને ઓળખો? અરે મને કે કવિ બોટાદકર, કવિ શાયર ઝવેરચંદ મેઘાણી એનું બોટાદ. મેં કીધું હા હા. મેં કીધું કવિ બોટાદકરની ગીત જનની અને મેઘાણીજીની મેં કીધું કર્મભૂમિ એ બોટાદ. મને કે મેઘાણીજી મને બહુ ગમે, મેઘાણીજીને હું બહુ વાંચું, મેઘાણીજીનો હું બહુ મોટો પ્રશંસક છું. આવતી વખતે આવો ને તો મેઘાણીજીને લેતા આવજો. મેં કીધું હવે એ તો ન આવીએ કે તારે એમની પાસે જવું પડશે. હમણાં એક જણ મને કહે કે મેં ચા પાણી પાન માવા નાસ્તો કરવાનું બધું બંધ કરી દીધું બહારનું. મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું હવે તારા જીવનમાં પરિવર્તન આવશે. હા કે હા હજડ બંધ, ચા નહીં, પાણી નહીં, નાસ્તો બાસ્તો બહારનું ખાવાનું સજ્જડ બંધ. પછી વળી મારી હારે આવ્યો એટલે મેં ચા પીતો હતો. મેં કીધું તું તો ચા નથી પીતો ને? મને કે એમ તો કોઈક પૈસા દેવાવાળું હોય તો પી લો. મરી ગયા તું એમ કે ને પેમેન્ટ વાળો તારી હારે જોઈએ એમ. પણ હમણાં ઉંદરડો ને ઉંદરડી વાતું કરતા હતા. બોલો હા એ લોકોમાં ચર્ચા થતી હોય ને, હા જેમ આપણા માગા આવે એમ એમના માગા તો આવતા હોય ને. તો ઉંદરડો ને ઉંદરડી વાતું કરતા હતા. એટલે ઉંદરડો છે એ કહેતો હતો કે આપણી ઝીણકી હવે મોટી થઈ ગઈ છે. એની ચીંચા ભાષામાં કંઈક વાત કરતા છે પણ અમને બધું સમજાય ભાઈ, અમને બધું સમજાય. તો કે આપણી ઝીણકી હવે મોટી થઈ ગઈ છે અને આટલું એક માગું આવ્યું છે. એ કે એમ? તો ઉંદરડી કે શું કરે છે મૂર્તિઓ? એટલે ઉંદરડાએ કીધું કે મૂર્તિઓ છે ને એ અનાજના ગોડાઉનનો સુપરવાઇઝર છે. હે તો કે હા એ અનાજના ગોડાઉનનો સુપરવાઇઝર છે અને 50 વીઘા ખેતરની હેઠે એનું આખું કારખાનું હાલે છે.
ઓહો હો. બીજું અરે કે બિલાડીથી કઈ રીતે બચવા ને એના તો એના ક્લાસીસ હકાવે, ક્લાસીસ રાજકોટમાં જામ ધોકા. તો ઉંદડી કે હવે આપણે ગોળ દાણા કે કોતરી નાખી. હમણાં એક જણો નવા વર્ષના દિવસે, બેસતા વર્ષના દિવસે સસરાના ઘરે ગયો, સસરાના પગે લાગ્યો. એટલે સસરાએ કીધું એ કે સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. ત્યારે આને ભારે હૃદય, માર્મિક જોક્સ છે. એ કે સુખી થાવ ત્યારે જમાઈ ખાલી એટલું જ બોલ્યા, કાં પાછી લેવા આવ્યા. બહુ મરમું વાળો જોક્સ. સુખી થાવ તો પાછી લેવા આવ્યા. હમણાં એક શેર બજારી ઉદાસ બેઠો હતો, એમાં શેર બજારી પાછો જમાઈ હતો, એમાં શેર બજારી જમાઈ ઉદાસ બેઠો હતો ને, એમાં સસરાનો ફોન આવ્યો, વિડીયો કોલ આવ્યો, વિડીયો કોલ. એટલે વિડીયો કોલમાં વાત કરતો, જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. એ કે કેમ ઉદાસ લાગો છો? એ કે હા, એ કે બહુ ટેન્શન છે. એ કે શું થયું? એ કે આઈડિયાના શેર લેવાઈ ગયા છે ને ભાવ તળિયે વયો ગયો છે. ઓહો. અને સસરા ધોમ થઈ ગયા. ના પાડી હતી તમને, શેર બજારના રવાડે ન ચડો. પાછા એમ કે અમને આવડે તમને ન આવડે. ના પાડી હતી કે આઈડિયાના શેર થઈ ગયા નહીં. કે કેટલાના ભાવે લીધા? કે 18 રૂપિયાના. ઓહો, 18ના ભાવના શેર લીધા, અત્યારે 7 રૂપિયા છે. કેટલા શેર લીધા? તો કે 1 શેર લીધો છે. તઈ મરી ગયા એમ બોલે, 1 શેર લીધો છે. એમાં તો જાણે લાખોનું લૂંટાઈ ગયું હોય એમ ઉદાસ બેઠો છે. એને ભગવદ્ ગીતામાં લખ્યું છે, ખોટું બોલવું એ પાપ છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે ખોટું બોલવું એ પાપ છે, પણ મુશ્કેલીમાં જો તમે ખોટું બોલો ને તો એ પાપ નથી. એના માટે એટલા માટે એનો અર્થ એમ થાય છે પોતપોતાની પત્નીની પ્રશંસા બધાએ કરવી. પોતાની પત્નીની પ્રશંસા કરવી. તમ તારે મુશ્કેલીમાં બોલેલું ખોટું એ પાપ નથી. હમણાં એક જણો એની ઘરવાળીને ખરેખર અનહદ પ્રેમ કરતો હતો, અનહદ પ્રેમ કરે. અનહદ એટલે એની હદ નહીં એમ. અને એવા એના વખાણ કરે કે ગાંડી તું એટલે તું, ગાંડી તું એટલે મારો જીવ, ગાંડી તું એટલે મારું કલેજું, ગાંડી તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં, ગાંડી તું એટલે લાખોમાં એક. તા તો ઓલીએ ફેરવીને કોણી જીકી. એ કે હું લાખોમાં એક એમ. હા, કે ગાંડી તું એટલે લાખોમાં એક, તો બીજી કોણી જીકી. એ કે બાકીની 99,999 કોણ? આને કોણ પડે? હમણાં એક જણ કાનમાં બુટી પહેરતો હતો. એટલે મને એમ થયું, મેં કીધું આ કંઈક નવી ફેશન આવી છે. અત્યારે તો છોકરા લાંબા વાળ રાખે છે અને કાનમાં. મેં કીધું બુટી પહેરાવ્યું મેં પહેલી વાર જોયું. મેં કીધું કદાચ કડી પહેરતો હોય તો આપણે અહીં જોયેલું છે. કાનમાં એને લાંબી લટકણની બુટી પહેરેલી. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આ રીતની કાંઈ ફેશન છે? મને કે ફેશન કાંઈ નથી. તો મને કે ભીનો માયરો પહેરું છું. કે તું શેની ભી? અરે મને કે વાત જવા દો, ભીનો માયરો પહેરું છું, ફેશન કાંઈ નહીં. ભી શેની આવી? તો કે અરે મને કે મારી ગાડીની અંદર હું મારી ઘરવાળી જતા હતા. મેં કીધું તો? મને કે એમાં કે બાજુની સીટમાં બેઠીને એમાં આવડું આ લટકણિયું પડ્યું હતું. અને એ જોઈ ગઈ ને એને આમ તરત કીધું કે આ કોનું છે લટકણિયું? મારે કેમ કેવું કે આનો સાચો માલિક કોણ? એટલે મેં કીધું મારું છે. બસ ત્યારથી પહેરું. હવે નથી કરાતું કે નથી મૂકા. હમણાં એક જણ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ, એ કે હા. એ કે કૂતરાએ બટકું ભર્યું. તો કૂતરાએ બટકું ભર્યું, ધનુર થઈ જાય, હડકવા ઉપડશે. કૂતરાએ બટકું ભર્યું, હડકવા ઉપડશે. એ કે ક્યાં બટકું ભર્યું? કે અહીંયા રેલવે સ્ટેશન પાસે. અરે એમ નહીં, શરીરમાં ક્યાં ભર્યું? કઈ જગ્યાએ ભર્યું? કે રેલવે સ્ટેશન નાકા. હમણાં બેંકના કર્મચારીઓ બેઠા હતા. કઈ બેંક છે એ તમને નહીં કહું, તમને ખબર પડી જ જશે. બેંકના કર્મચારીઓ બેઠા હતા, રિસેસ હતી 2 થી 3. અને એમાં કર્મચારીઓ બધા બેઠા હતા ને એને એમાં 3 વાગવામાં 5 મિનિટની વાર. 2:55 થાય ને એટલે 5 મિનિટમાં એક કર્મચારી આમાં હખળ ડખળ ઊંચો નીચો થાય. હા, હખળ ડખળ ઊંચો નીચો થાય. એટલે બાજુવાળો કે શું છે? એ કે યાર બહુ મને સજ્જડી કે વોશરૂમ જવું છે એમ. એ કે તો જીઆઈ ને પણ? એ કે પણ રિસેસમાં? રિસેસમાં તો રિસેસ જ એમ, એમાં તો વોશરૂમ નહીં જવાનું.
હજી 5 મિનિટની વાર છે, સમજી ગયા છે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા કે આ બાજુવાળા એ કે પારસભાઈ પાસેથી કંઈક શીખો. એ કે હું શીખે? અરે એની પાસેથી કંઈક શીખો. એ કે પણ હું શીખવું? એ કે જ્યારે હોય ત્યારે તું મને એમ કે પારસભાઈ પાસેથી કંઈક શીખો, સંજયભાઈ પાસેથી કંઈક શીખો, વસંતભાઈ પાસેથી કંઈક શીખો. મારે બધા પાસે શીખ જ કરવાનું. એ કે પારસભાઈ પાસેથી શીખો. એ કે પણ એ કે શું શીખવું? એ કે એને એની ઘરવાળીના બર્થડે ઉપર ફૂલોની વર્ષા કરી અને ફૂલો ઉપર બેહાડી. ત્યારે એ બોલ્યા એ કે ભાઈ એને ફૂલનો ધંધો છે, આપણે મરચાનો ધંધો છે. એ પાછા લાલ. અનુકરણ કરાતું હોય એનું કરાય, બધાનું ન કરાય, મરી રહેવી કે. પણ બહેનોને ન પહોંચે. હમણાં એક જણ એને ઘરવાળીને કહેતો પણ હું એ કે કાયમ રીંગણા શિયાળામાં તો કે રીંગણા, ઉનાળામાં રીંગણા, ચોમાસામાં રીંગણા, હું નગરા રીંગણા ખા તું મને ખવરાય કરે કે હું આમ જોઈ કે હાવ કાળો પડી ગયો કે રીંગણા ખાઈને. ત્યારે એની ઘરવાળી છાના મને ખાઈ લો, 135નો માવો રોજ ખાવ છો, કાંઈ બોલી? એમાં કોઈ દી કાંઈ બોલતા નથી, રોજ નકરો માવો. અને મેં કીધું ને પુરુષ છે, પુરુષ છે. પણ સ્ત્રીઓ સ્ત્રીઓ છે ને લગ્ન થઈ જાય ને એને પછી તો એના ઇન્સ્ટાના બાયોમાં મેરિડ નહીં લખે. જોજો, હા, સ્ત્રીઓ એના લગ્ન થઈ જાય ને તો એના ઇન્સ્ટાના બાયોમાં મેરિડ નહીં લખે. એને શું બી કોઈ ખબર છે કે કોઈ પુરુષ મને મેસેજ નહીં કરે એવું વિચારે. પણ એને ખબર ન હોય કે આ કુકરમુંડા, આ પુરુષો કદાચ તમે લાશનો ફોટો મૂકો ને તોય નીચે લખે એવા છે કે તારી લાશ પણ બહુ સુંદર છે. અઘરું છે ભાઈ. પણ મેડિકલ કોલેજની અંદર પ્રોફેસર બધા વિદ્યાર્થીઓને સમજાવતા હતા, આ મગજના ભાગ વિશે સમજાવતા હતા. એટલે પ્રોફેસર કહેતા હતા કે જો કોઈ પેશન્ટ તમારી પાસે આવે અને જો આગળના ભાગની અંદર જો મગજમાં માથામાં દુખાવો હોય તો માનવાનું કે એને બ્રેઇનની અંદર દુખાવો થાય છે, એને મગજનો દુખાવો છે, એને માઇગ્રેન છે. જો પાછળની ભાગની અંદર દુખાવો થાય છે તો માનવાનું કે એને બ્લડ પ્રેશર છે, બીપી છે. જો આજુબાજુ ગોળ ફરતે એને દુખાવો થાય તો માનવાનું કે બહુ સ્ટ્રેસમાં છે. પણ જો એને આખું મગજ દુખતું હોય તો માનવાનું કે પરણેલો છે, એની દવા નથી. અને એ આપણેથી થશે નહીં. મેં મારો ભાઈબંધ છે ગટ્ટો, મેં વાત કરી ને અમારો ગટ્ટો ચાનો બહુ શોખીન. હા, એ હંમેશા ગીત ગાતો. એની ક્વોલિટી ને એ જ છે કે ચા વિના મને કઈ ન સૂજે. એની ક્વોલિટી ને આખો દી ચા કરે. પછી મેં એક દી ગટ્ટા કીધું, ગટ્ટા તું ચા હાટું. મેં કીધું કેટલી હદે જઈ શકે? મને કે હું 3 વાર તો છોકરી જોવાય ગયેલો. તું હાચે ટી લવર છોકરી. ગટ્ટાનો છોકરો મને હમણાં પૂછતો હતો, મને કે તમે સાહેબ છો ને? મેં કીધું હા. તો મને કે આઈ ડોન્ટ નો, એને ગુજરાતીમાં શું કહેવાય? મેં કીધું મને ખબર નથી. મને કે તો હું માસ્તર થઈ ગયા. મેં જવાબ દીધો તો મને ઉધડો લીધો. બોલો. હા, પણ જે છોકરા શરૂ ક્લાસે નાસ્તો કરતા હોય ને, હા, ઘણા છોકરા એવા હોય, અમે તો જોયેલા છે. શરૂ ક્લાસે નાસ્તો કરે ને એટલે આમ નાસ્તો કરે ને પછી મોઢા આડો આમ હાથ દઈ દે અને આપણે સમજાવતા ને એમાં પર ધ્યાન દેવા માટે. હવે જોયા છે. હા, જે છોકરા શરૂ ક્લાસે નાસ્તો કરી લે અને સાહેબને ખબર ન પડવા દે, એ છોકરા મોટા થઈને નેતા થશે. પછી એને ફૂલ ખાતા. પણ સુરતી લોકોની મજા હોય, અમુક ભાષાની મજા છે. હા, હમણાં હું 2-4 મહિના પહેલાં સુરત ગયો હતો. અને સુરતી લોકોની જે વાતોની અંદર તમને એમ લાગે સામાન્ય વાત કરતા હોય ને તો બાજે. હા, આપણને એમ લાગે બાજે છે. હા, ઉત્તરાયણની અંદર હું ગયો તો અહીંયા સુરતમાં હું એક અગાસી પરવળીમાં અહીંયા અમારા સંબંધીના ઘરે ગયો, ત્યાંની ઉત્તરાયણ જોઈ ગયો અને એ વાતું કરે. હા, તારા બાપાને કહી દેજે મારા બાપાની પતંગ નહીં કાપે, તારા બાપાને કહી. અરે પણ મેં કીધું શાંતિ રાખો. આ હું બગડાસટી બોલાવી છે. હા, સુરતી તો સુરતી જો ભાઈ, દબી બોલાવે. હા, હમણાં એક છોકરો એના બાપાને કહેતો હતો, પપ્પા તમે કે લગ્ન શા માટે કર્યા? તમે લગ્ન શા માટે કર્યા? એને પપ્પા કહે કે બેટા મેં લગ્ન એટલા માટે કર્યા ને કે મને છે ને શર્ટનું બટન ટાંકતા નહોતું આવડતું. કે તો પછી પપ્પા દરજી શા માટે લગ્ન કરતો હે?
ખોટું નહીં ડંફાસો મારવાની. તમે લગ્ન કર્યા એટલે મારો જન્મ થયો એટલે હું નિશાળે ગયો એટલે મને લેસન મળ્યું તો મારાથી લેસન નહીં થયું અને મારી ટીચર મને મારે. તમને બટન ટાકતા નહીં આવડે, મારો કાંઈ વાંક નહીં, મારે તો કાંઈ ભણવું જ નહીં. મજા છે આ ભાષાની, મજા છે. પણ હાસ્યની સાથે થોડીક જ્ઞાનની પણ વાતો કરીએ. આ બહુ ઝીણું એકદમ માઇક્રો ઓબ્ઝર્વેશન આમ ક્યાંકથી ગોઈતું છે કે તમે રેલવે સ્ટેશને તમે ટ્રેનની રાહ જોતા હોય, પ્લેટફોર્મ ઉપર તમે ઊભા હોય વગર ટિકિટે, કદાચ તમે ઊભા હોય અને ટ્રેન વિસલ મારે એટલે તમે ટ્રેન જોવા માટે પાટાની આગળ સુધી જાઓ ને, પણ જ્યારે પાછા આવશો ને ત્યારે કોઈ થૂક્યા વગર નહીં આવો, જોજો. હાડો હા જા ભાઈ કે એ વાત જ છે. આવો કદી પાછા નહીં, કોઈ દિવસ નહીં. તમે ગમે એટલા તાકાતવાળા હોવ, તમે ગમે એટલા ડંફાસું મારતા હોય, પણ રૂપિયાવાળી શેમ્પૂની પડીકી તમારે દાંતે તોડવી પડે. પડવા એમ. અને તમે જમવા જાઓ, તમારા ભાઈબંધ દોસ્તાર અરે જમવા જાઓ, એમાં તમારો ભાઈબંધ દોસ્તાર એમ કે મને બહુ ભૂખ નથી લાગી પણ હું જરાક ચાખીશ. એનો મતલબ એમ કે જમશે પૂરું પણ પેમેન્ટ નહીં આપે. જમશે પૂરું, પેમેન્ટ નહીં આપે. પેમેન્ટ વખતે એનો કોઈ ફોન આવી જાય. પણ હમણાં તમને મારે વાતને જ્યારે વિરામ આપવાનું છે ને ત્યારે એક સરસ મજાની એક ધીર ગંભીર સાથે વાત મારે પૂર્ણાવૃત્તિ કરવી છે. કે સાપુતારાની અંદર હમણાં એક બહુ દુઃખદાયક ઘટના બની ગઈ. એક ગર્ભ શ્રીમંત પરિવાર, એનો એક છોકરો, એ છોકરાનો 18મો જન્મદિવસ, એટલે એના પપ્પાએ એવું નક્કી કર્યું કે 18મા જન્મદિવસના દિવસે એ લોકો સુરત રહેતા હતા અને અહીંયાથી સાપુતારા, કે આપણે 18મા જન્મદિવસના દિવસે સાપુતારામાં આપણું જે ફાર્મ હાઉસ છે ત્યાં તારો જોરદાર ભવ્ય બર્થડેની ઉજવણી કરવી છે. એટલે બાપ દીકરો છે, મમ્મી તો એના હતા નહીં, એટલે બાપ દીકરો છે એ સુરતથી સવારે વહેલા નીકળે છે સાપુતારા જવા માટે. 2 હાઈ ક્લાસ 4-વ્હીલની અંદર નીકળે છે. ઘટના એવી ઘટે છે કે વચમાં એટલું ભયંકર અકસ્માત થાય છે. બાપ ફંગોળાઈ જાય છે, દીકરો બીજી બાજુ ફંગોળાઈ જાય છે, ગાડી કૂચા થઈ જાય છે. દીકરાનું ત્યાં બ્રેઇન હેમરેજથી ત્યાં મૃત્યુ પામે છે. દુઃખદ ઘટના. જે દિવસે એનો જન્મદિવસ હોય તે જ દિવસે મૃત્યુ પામે. બહુ જ દુઃખદ. પણ શું થાય હશે હવે? આ ભગવાનને મંજૂર હશે, આજ એની નિયતિ હશે. પણ એના બાપાને એમ થયું કે મારો દીકરો છે, એનો જન્મદિવસ જ્યાં હતો એ જ ફાર્મ હાઉસે એને સમાધિ આપવી છે. એના દીકરાની ડેડ બોડી લઈ, એની લાશ લઈ સાપુતારા ફાર્મ હાઉસે લઈ જાય છે. ત્યાં એને વિધિવત એને સમાધિ આપે છે, એને દફનાવે છે. પછી બાપ છે એ ઘરે આવે છે. એ બધું એનો દીકરો એના મગજમાં આમ ચિત્ર એને દેખાય છે. એનો દીકરો એને હસતો દેખાય છે, એનો દીકરો એને રમતો દેખાય છે. એટલે બાપ છે એ મનને ડાયવર્ટ કરવાનું ટીવી જોવે છે, બારી બારણા બધું બંધ કરી દે છે. એમાં બારી ખખડે છે અને એનો છોકરો એને બોલાવે છે, પપ્પા બારી ખોલો. એનો બાપાને એમ થાય છે કે હું ગાંડો થઈ ગયો છું. બારણું ખોલે છે, ખખડાવે છે. એટલે બાપા આમ કંટાળીને બારણું ખોલે છે ને તો દીકરો એની સામે હોય છે. પપ્પા હું જીવતો છું. અરે પણ તું તો કે હું મારા હાથે કે હું સમાધિ તાને તફનાવીને આવ્યો હાથે. અરે ના પપ્પા હું જીવતો છું. અરે પણ કે કઈ રીતે બની શકે? અરે કે પપ્પા તમે જ્યારે મને જ્યારે સમાધિ આપતા હતા ને ત્યારે તમે જે ઓલી રેતી નાખતા હતા અને જે ઓલું જે ચણ્યું ને એમાં જે સિમેન્ટ નાખતા ને એમાં કે કઈ સિમેન્ટ હતી? કે અંબુજા સિમેન્ટ હતી. કે અંબુજા સિમેન્ટ થોડીક મારા મોઢામાં આવી ગઈ. કે ઇસ સિમેન્ટ મેં જાન હૈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. કેટલો ગંભીર વાતાવરણ થઈ ગયું કે હવે શું થશે એમ કે ઇસ સિમેન્ટ મેં જાન. આપણી કહેવત છે ઘાટના પાણી પીધા હોય. એટલે હવે તો જો કે બિસ્લેરીના બાટલામાં પાણી આવતા થઈ ગયા છે એટલે એક જ ઘાટના થઈ ગયા છે. પણ પહેલાં લોકો ગામત્રા કરતા ને એને તો એ ટ્રેનમાં કરતા કે બસમાં કે ગાડામાં કે હાલીને ગામત્રા કરતા. અને જે ગામે જાય ને અહીંયા પાણી પીવે એટલે એ કહી શકતા હતા કે અમે ઘાટના પાણી પીધા છે. હવે આપણે તો અહીંથી કાં ઘરેથી લઈ જઈએ અને કાંઈ ઓલી બિસ્લેરીની બોટલ મગાવી. એટલે હવે આપણે કહી ન શકીએ ઘાટના પાણી પીધા. પણ અમને એવા અઘરા માણસો મળ્યો. હમણાં એક ભાઈ મને મળ્યા. મને કે તમે કે ધર્મેશભાઈ રાવલ? મેં કીધું હા. મને કે હાસ્ય કલાકાર? મેં કીધું હા. મને કે આપણે વર્ષો પહેલાં મળ્યા હતા. મેં કીધું હા કદાચ મળ્યા હશું પણ મેં કીધું મને માફ કરજો, મને યાદ નથી. અરે મને કે આપણે વર્ષો પહેલાં મળ્યા હતા. મેં કીધું હા હશો. મેં કીધું આપણે મળ્યા હશું. બોલો ને શું કામ હતું? મને કે શું કરો છો? મેં કીધું હું શિક્ષક છું. મને કે બસ હજી એ જ કરો છો?
તો તારે અમને હું અહીંયા પાવડાના હાથા લેવરાવે છે ભાઈ, કરવી કરવા દે ને ભાઈ. પણ અમને અઘરા માણસો મળ્યો. હમણાં એક છોકરાને મેં કીધું, વળી હું બસની અંદર જતો હતો ને, તો બસ ત્યાં હોલ્ટમાં ઊભી રહી, એટલે મારે નીચે ઉતરવું નહોતું. તો એક છોકરાને મેં કીધું, બાબા અહીંયા તો, એટલે એ છોકરો મારી પાસે આવ્યો. મેં એને 30 રૂપિયા આપ્યા. 30 રૂપિયા આપીને મેં કીધું, સમજો હા મેં ઓલો સ્ટોર રહ્યો ને ત્યાંથી મેં કીધું 20 રૂપિયાનું અમૂલ મસ્તી દહીં લેતો આય અને 10 રૂપિયા તું વાપરજે. થોડીક વાર પછી મારી પાસે આવ્યો, હાથમાં ઓલી જીરા સોડા પીતો હતો. હા, જીરા સોડા પીતો મને હાથમાં 20 રૂપિયા રાખીને કે દહીં ખૂટી ગયું છે. પછી દહીંનો હિસાબ મેં માગ્યો નહીં, કારણ કે સોડા તમારા પૈસાની જ હતી. એટલે અઘરું છે. હમણાં એક જણ મને જમવાનું આમંત્રણ દેવા આવ્યા, અને આમંત્રણ દે એટલે એવા ધરાહાર મારી પાછળ પડી ગયા. મને કે જમવા આવવાનું છે ભૂદેવ, ધ્યાન રાખજો નકર હલવાડી દઈશ તમને, એવી તો ધમક્યું દે. જમવા આવજો મારા ઘરે ધરાહાર. અરે પણ મેં કીધું આ માણસને હું ઓળખતો નથી. મેં કીધું કેમ જમવા? મને કહે ધરાહાર તમારે જમવા આવવાનું છે. મેં કીધું હાલો ને ભાઈ, આ નકામાં મેં કીધું કોણ મોટી હસ્તી હશે કે? મેં કીધું પછી બાજુવાળા ભાઈએ મને કંઈ ગાંડો છે કે. પણ મેં કીધું હવે આમંત્રણ તો સાચું છે, જવું તો પડશે ને. તો વળી હું ત્યાં વળી જમવા ગયો, તો ન્યાય તે વળી એ લોકો મને ઓળખી ગયા અને સરસ મજાની આગતા સ્વાગતા કરીને વળી પાછી એક ડીશ મને રેડીમેડ ડીશ છે ને, એની અંદર પૂરી ને શાક ને રબડી ને ગુલાબજાંબુ ને એવું બધું મને દઈ ગયા. મને ખુરશીમાં બેહાડ્યો, મને કે આલ્યો થાળીને બેસીને જમો કે. એટલે મેં વળી જમવાનો સરસ મજાનો સ્વાદ ને પૂરી ને શાક ને બધું ધબધબાટી હાઈ ક્લાસ. પણ મારી બાજુમાં એક કૂતરું, એ મને જોવે ને ભસે. એટલે હું મૂંઝાણો. મેં કીધું આ કંઈક નવું છે કીધું. એટલે એ ભાઈને મેં ઘર ધણીને બોલાવ્યા. મેં કીધું અહીંયા આવો. મેં કીધું આ કૂતરું છે, એ મારી સામું જોઈને ભસે છે. મેં કીધું આને કાંઈક હટાડો ને, કીધું તો મને જમવામાં કંઈક મજા આવે. મને કે જલ્દી જમી લ્યો. મેં કીધું હું લેવા જલ્દી જમી લ્યો? મને કે તમે જે જમો છો ને એ ડીશ એની છે. આવા અખતરા કરે. 3-4 તો મેં ઘરે વડકા કર્યા હો. અને અત્યારે તો જમાનો એટલો બધો આગળ વધી ગયો છે, અને તમે ગમે ત્યાં જાઓ ને તો બધું ઓલું QR કોડ વાળું આવી ગયું. કાળા ટપકા ને સફેદ ટપકામાં રંગોળી. હા, તમે ગમે એ પ્રોગ્રામમાં જાઓ, ગમે અહીંયા બેનર વાંચો, તરત લખ્યું હોય કે નીચે તરત લખ્યું હોય કે વધુ જાણકારી માટે QR કોડ સ્કેન કરો. હા, ગમે એ જાણકારી કઈ યોજના તો કે એના માટે QR કોડ સ્કેન કરો. પૈસા મોકલવાય QR કોડ સ્કેન કરો, લેવાય QR કોડ સ્કેન કરો, બધું QR કોડ. હા, એટલો બધો ટેકનોલોજી આગળ આવી ગઈ. અને ચાલું એ એટલી રંગોળીમાં આવે ઘણું બધું. એમાં એક છોકરો છે, એ છોકરી જોવા ગયો. આ તમને હાવ નવું ટીકડે ટી. છોકરો છોકરી જોવા ગયો. હા, એટલે એ બેઠા, વાતચીત થઈ, ચા પાણી પીધા, પછી બે વાતચીત કરવા ગયા. અને દીકરી ભાઈ બહુ ભણેલી હો, ડિગ્રી ઉપર ડિગ્રી ને એના ઉપર ડિગ્રી, એ દીકરીની. અને છોકરો આપણે ધંધે સુખી માણા હતો, બોલે ડિગ્રી નહોતી, રૂપિયો હતો. પછી બે વાતચીત કરવા ગયા, એટલે છોકરાએ છોકરીને પૂછ્યું એ કે તારું નામ શું? તો છોકરીએ તરત મોબાઈલ કાઢ્યો, લોક ખોલ્યો, એ કે QR કોડ સ્કેન કરો. QR કોડ સ્કેન કરો. મેં નામ લખ્યું કે સ્વાતિ. કે ઓકે. બીજો પ્રશ્ન પૂછ્યો છોકરાએ, એ કે તું કેટલું ભણી છો? તો બીજો આમ કરીને ગેલેરીમાં ફોટો કાઢ્યો, QR કોડ સ્કેન કરો. વળી પાછું QR કોડ સ્કેન કરો અને લખ્યું એમાં વળી પાછું BTech કરેલું હતું ને એવું બધું. વળી પાછું એને પૂછ્યું તને રસોઈ કરતા આવડે કે નહીં? તો વળી પાછું આમ QR કોડ કાઢ્યો, એ કે QR કોડ સ્કેન કરો. ઓલો કંટાળ્યો, એ કે અહીંયા હું વાતચીત કરવા આવ્યો છું કારણ QR કોડ સ્કેન કરવા આવ્યો છું. આ એ માંડ બધી વાતચીત પતાવી પછી છોકરો ને છોકરી ઊભા થઈને બહાર નીકળ્યા ને પછી છોકરીએ પૂછ્યું કે તમારી હા છે કે ના? છોકરો કે QR કોડ મોકલીશ, વોટ્સએપ સ્કેન કરો. મુગવાર શ્રાદ્ધમાં તે એવા ગજબના જોણા થાય. હા, ગયા વર્ષે શ્રાદ્ધની અંદર જે ધતિંગ થયા છે. હા, એક ભાઈ તો એના બાપુજીને શ્રાદ્ધ છે ને ઓલી ખીર હતા ને બોટલમાં ભરતા. બોલો, હા, બોટલમાં ખીર ભરતા હતા ને બોટલમાં ખીર ભરીને ધાબે મૂકવા ગયો. એટલે મેં કીધું ઓ ભાઈ, મેં કીધું કાગવાસ, મેં કીધું નાખવાની આ બોટલમાં ક્યાં બાપુજીને મેં કીધું ખીર પીવરાવે છો? એ કે મારા બાપુજીને બોટલ સિવાય ક્યાં ફાવતું હતું. 6:45 થાય એટલે બોટલ તો કે બાપુજીને જોઈએ જ.
અરે એક ભાઈ તો આ શ્રાદ્ધની અંદર એક ભાઈ તો આમ જો ધાબા ઉપર ગયો હો અને આમાં ઓલી ખીર લઈને કાગવાસ લોંદા ઘા કરે, કાગવાસ. 3-4 ગળિયા ઘા કર્યા. બાજુની સોસાયટીમાંથી 4-5 જણા આવ્યા કે ભાઈ ધીમે ધીમે કે તમારા બાપુજીની દાજ અહીંયા અમારા બાપુજી પર ન કાઢો. ખબર છે કે તમારા બાપુજી મૂળ અહીંયા તુલસી વાવે એટલું રાખતા ગયા નથી, મૂળ એની દાજ કાઢતો હતો. કાગવાસ. એક જણો તમને ટીવી ચડાવતો હતો અગાસી ઉપર, ટીવી ચડાવી પછી એને કાગવાસ નાખી. તો કોકે પૂછ્યું મારી જેવા ભાઈ ટીવી ચડાવીને કાગવાસ શું લેવા નાખી? કે બાપુજીની કે ટીવી જોતા જોતા જમવાની ટેવ ખરી એમ. મારી બાજુમાં એક છોકરો રહે છે, દિનેશ નામ એનું. હવે મમ્મી પપ્પા બે ટસેલે છે. છોકરાને ભણાવો તો કે ઇંગ્લિશ મીડિયમમાં જ તે. માં કે ઇંગ્લિશ મીડિયમ સિવાય ક્યાંય આપણો દીકરો જાય જ નહીં. પણ ઓલો કે નથી તને આવડતું, નથી મને આવડતું, એ થોડું કરાય. એ કે નહીં. અરે પણ કે નથી તને આવડતું ઇંગ્લિશ મીડિયમ, નથી મને આવડતું. હા ટીચર રાખશું તો કે તને નહીં પોહાય, જણ રાખીશ તો કે મને નહીં પોહાય. તોય પરાણે અંગ્રેજી મીડિયમમાં બેહાર્યો. પછી નામ ફેરવું. હવે એ કે ગુજરાતી મીડિયમમાં તો દિનેશ નામ હાલે, પણ ઇંગ્લિશ મીડિયમમાં તો એકચ્યુઅલી દિનેશ થોડું ચાલે. તો કે એનું નામ પછી એને ડેવિડ કર્યું. ડેવિડ નામથી એને બેહાડ્યો. હવે એમાં એ ડેવિડ એક દી મારી સામું આવતો હતો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ડેવિડ આજે સ્કૂલે નથી ગયો? મને કે ના. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ક્યાં મેરેજમાં જવાનું છે? મને કે ના લગ્નમાં જવાનું છે. આને તમે અંગ્રેજી મીડિયમમાં બેહાડ, મેરેજની લગ્ન મૂળ એકની એક કોઈ છે. આ ડેવિડ આને શું કરવું? પછી મેં એક દી એને બેહાડ, મેં તો અહીંયા તો ડેવિડ કીધું તને અંગ્રેજી વાંચતા બોલતા આવડી જાય? મને કે બોલતા આવડે. મેં કીધું થોડુંક અંગ્રેજી મને સંભળાય તો ડેવિડે મને કીધું, મને કે ધ નંબર યુ આર ટ્રાઇંગ ટુ રીચ ઇઝ કરન્ટલી આઉટ ઓફ નેટવર્ક. આટલું અંગ્રેજી આવડે છે. મેં કીધું આવું ન હાલે, હજી કાંઈક સંભળાય. તો એને બીજું કીધું કે ધ શાઇનિંગ ઇન ધ શેડિંગ ઇન ધ પ્રોલપ ઓફ ધ ઓશન કમ ઓન ફેલ મી, ઓ ફેલ મી. આને મેં કીધું ગુજરાતીમાં બેહારો, આ અંગ્રેજીને લાયક નથી. હા, અને ઘણી વાર તો આપણને એમ લાગે હો આ અંગ્રેજો છે એ હકીકતમાં આપણું ભારત મૂકીને ગયા જ નથી, કંટાળીને ગયા હોય. આ રહ્યા હોય તમે અંગ્રેજો અત્યારે કંટાળીને વયા જાય. અને હું તો કહું છું જીવન જીવી લેવું જોઈએ. આ જીવન બહુ ટૂંકું છે, એને ચટપટું બનાવો, અટપટું નહીં. જો આપણે રોજ નવી નવી ચટપટી આઈટમ ખાવા માટે આપણે બધા આમ તલ પાપડ થતા હોઈએ, તો જિંદગીને હું લેવા મોડી રાખો છો? જમાવટ કરો. અને તમે જુઓ આ નવા નવા વાયરસ, રોજ એકને એક કંઈક નવા વાયરસ આવે. હમણાં મારો ભાઈબંધ મને કહેતો, મને ક્યાં કંઈક નવો HMPV કંઈક વાયરસ આવ્યો છે. મને ક્યાં HMPV વાયરસ નવો આવ્યો છે, એના લક્ષણ શું? એટલે મેં એને કીધું, મેં કીધું તારી ઘરવાળી તારો ફોન એના હાથમાં પકડે ત્યારે તારી હાલત શું થાય? મને કે ત્યારે મારું એ કે મને આમ જરાક છાતીમાં દુખવા માંડે. મેં કીધું હા પછી? મને કે કપાળે પરસેવો ચડે. મેં કીધું પછી કે આંખમાં બળતરા થાય. પછી મને કે છાતીમાં દુખે. મેં કીધું બસ આવું HMPVમાં થાય. અને મેં કીધું પછી તારી ઘરવાળી ભૂલથી એમ કે હવે આને જરાક લોક ખોલી દો તો ત્યારે શું થાય? ત્યારે એ કે ત્યારે તો મને ઉધરસ ચડે. હો ભાઈ બહુ ઉધરસ ચડે. કીધું બસ આ ટોટલ લક્ષણો HMPV વાયરસના છે. એટલે જીવનને જીવી લેવાનું. અને આપણે ચલો હમણાંથી કાંઈ સમજાતું નથી. માંડ આમ પછી આમ વાયસર મૂકવા જેટલી જિંદગીમાં જગ્યા મળી હોય ને તો નવો વાયરસ આવી જાય. બોલો, સહેજ જગ્યા થઈ હોય ને, થોડીક બચત થઈ હોય, થોડાક 2-5 પૈસા ભેગા થયા હોય, થોડાક કંઈકથી રોક્યા હોય, થોડાક કંઈકથી આવ્યા હોય ને, તાકો વાયરસ અડી જાય. એટલે આપણે એમને તળિયા ઝાટક. હસી લેવાનું જિંદગીની અંદર. હમણાં હું મારો ભાઈબંધ ગટો છે. તમે બે જમવા ગયા એક જગ્યાએ, એટલે અહીંયા બુફે જમણવાર હતો. અત્યારે તો બધે બુફે જ થઈ ગયું. બુફે જમણવાર હતો એટલે જમણવારમાં ગટો મારી આગળ થાળી લઈને ઊભો રહ્યો. હવે એના થાળીની અંદર જે કંઈ લીધો છે, 10-12 પૂરી લીધી ને, ભજીયા લીધા, મેથીના મરચાના ગોટા આન તેન, રબડી લીધી ને શાક લીધા ને આવું બધું આખી થાળી ભરી. પછી અમે બે બેઠા પછી એને જે ખેલ કર્યા ને એને ઈ જોવા જેવા હતા. લીધું તો ભલે લીધું. એને પૂરી 10-12 લીધી હતી ને, એક પૂરી ઉપર બીજી પૂરી, બીજી પૂરી ઉપર ત્રીજી પૂરી, ત્રીજી પૂરી ઉપર ચોથી પૂરી, એમ કરીને 10 પૂરીનો એને થડકલો ઊભો કર્યો. પછી એના ઉપર એને એક મેથીનું ભજીયું મૂક્યું, એના ઉપર પાછું એને ગોટું મૂક્યું, અને એના ઉપર મરચાનું ભજીયું ઊભું રાખ્યું.
જાણે કેમ આપણે ઓલા જૂના ટીવી પકડવા હાટું એન્ટીના કરતા હતા ને મેં એન્ટીના ચડાવ્યું. પછી એને ફોટો પાડ્યો અને ફોટો પાડીને વોટ્સએપમાં કોકને મોકલ્યો. એટલે હું આ બધું જોતો હતો. એટલે મેં કીધું કોને મોકલો? મેં કીધું ઘરે મોકલો. મને કે ના ડૉક્ટરને મોકલો. મેં કીધું ડૉક્ટરને ફોટા તું મોકલે? કીધું એ કઈ રીતે એમ? એટલે કે એમાં એવું છે કે મને 2 હાર્ટ એટેક આવી ગયા ને તો ડૉક્ટરે મને કીધું છે કે તમારે ડાયટ બેલેન્સ જમવાનું છે, કે બેલેન્સ ડાયટ જમવાનું છે. એટલે કે અમે બેલેન્સ બનાવીને રાખ્યું. મેં કીધું આ 10 પૂરી, 3-4 ભજીયા, માથે મરચાંનું ભજીયું અને આટલું બધું ખા. મેં કીધું આમાં બીજો આ 2 આવી ગયા ને ત્રીજો અડતા વાર નહીં લાગે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો. એટલે એને ગાડી લઈને જતો હશે ને તો કે કોઈ ગાડી ફટકારી દીધી, તાવડોવાળી પડી ગયો હશે. પડી ગયો તો એને જરાક પગમાં ક્રેક જેવું લાગ્યું. એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કે હું પડી ગયો અને મને એવું લાગે છે કે પગમાં જરાક ક્રેક થઈ છે. એટલે ડૉક્ટરે તરત કીધું એક કામ કરો, એક્સરે કરાવી આવો. એટલે એક્સરે કરાવીને આવ્યો. એક્સરે કરાવીને ડૉક્ટર સાહેબને બતાવ્યો. ડૉક્ટર સાહેબે આમ એક્સરે જોયો. પછી જોઈને કહે કે આમ તો કે તમને કાંઈ ઈજા જેવું છે નહીં, કદાચ મૂંઢમાર વાગ્યો હશે પણ ઈજા જેવું કાંઈ છે નહીં, તમે દવા લઈ લો, તમને મટી જશે. પાકું ને સાહેબ? એ કે હા કાંઈ ને, નો ટેન્શન, કે કોઈ ચિંતા જેવું કાંઈ છે જ નહીં. એ કે આ રહ્યો એક્સરે, આમાં કાંઈ બતાવતું જ નથી. કે દવા લઈ લો, કે દવા લઈ લો, કે તમારી ફી કેટલી? એમ કરીને એને ફી દેવા હાટું ડૉક્ટરને આમાં પાકીટ ને એવું બધું કાઢ્યું ને. એમાં ઓલો મોબાઈલ રહ્યો ને એ આઈફોનનો હતો દર્દી પાસે. એ વળી ઓલો નવું લેટેસ્ટ વર્ઝન 14 કે 15 પ્રો, રામ જાણે હું આવ્યું હોય. તો એ ડૉક્ટર સાહેબ જોઈ ગયા. એટલે એ જોઈ ગયા ને પછી ડૉક્ટર સાહેબે વળી પાછો ઓલો એક્સરે ઉપાડ્યો. એ કે આમ તો એ કે કાંઈ તકલીફ જેવું છે નહીં, પણ એ કે જરાક કે નાનકડો એવો MRI કરાવી લ્યો ને એને, કે તો તમારે વાંધો ન આવે. કે એમ નાનકડો MRI કરાવી લ્યો કે વાંધો ન આવે. વાંધો આને ન આવે, ડૉક્ટરને ન આવે. એટલે અત્યારે બહુ અઘરું થઈ ગયું ભાઈ. અને અત્યારે તો આપણે જે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે જે આપણે બધા હાલી નીકળ્યા છીએ, ના શરીરનું આરોગ્ય જાળવવું જોઈએ ભાઈ. પહેલું સુખ તે જાતે નર્યા. હા, એ આપણી કહેવત છે અને આપણું સૂત્ર છે. હા, તો આપણે દર વર્ષે 21મી જૂને આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ અને આખી દુનિયા ઉજવે છે. ધબધબાટી હું નિશાળની અંદર 21મી જૂનમાં યોગ શીખવતો હતો. હા, અને હું તો કાયમ કહું છું, હા, યોગ કરો કે ન કરો, યોગી બનો કે ન બનો, કોકને ઉપયોગી બનો. લસણ ડુંગળી છોડો કે ન છોડો એ વાત અલગ છે, પણ લખણ છોડી દો. તો હું વળી 21મી જૂનના દિવસે સરસ મજાના છોકરાઓને આમ જો આમ ઓલી ચાદર બાદર પથરાવીને યોગ કરાવતો હતો ને. સરસ મજાના સૂર્ય આસન કરાવ્યા અને બધા યોગ કરાવ્યા અને આસન કરાવ્યા. એક છોકરો ખૂણામાં બેઠો હતો. મેં કીધું કાં ભાઈ તારે આસન નથી કરવા? મને કે સાહેબ હું આસન જ કરું છું. અરે પણ મેં કીધું હું છે આ બધા જો, મેં કીધું સવારના મેં કીધું આસન કરીએ, અડધી કલાક થઈ ગઈ. મેં કીધું આસન કરવાથી તંદુરસ્તી રહે. મને કે સાહેબ હું આસન જ કરું. મેં કીધું તું કયું આસન કરે? મને કે હું હખણાસન. હું હખણાસન કરું છું. શાંતિથી હખણો તો બેઠો છું ને અહીંયા. હમણાં એક જણો એક કેદીને આજીવન જેલની ટીપ પડી હશે અને એમાં એને કંઈક ગાળો મળ્યો તો ભાગ્યો જેલમાંથી. એને એમ થયું કે આમાં તો આજીવન છે, આમાં કંઈ ભેગું થશે નહીં, અહીંથી નીકળો જેટલું બને એટલું. ને એમાં કંઈક ગાળો મળ્યો ને તો ભાગ્યા. એટલે એ વળી સવારનો કંઈક ભાગી નીકળેલો જેલમાંથી. અને હાંજ પડતા એ પોલીસનું જે બધું બંદોબસ્ત હતો એને છુપાવતા અને આમ ને તેમ કરતાં હાંજે ઘરે પહોંચ્યો. એટલે બાયણું ખખડાવ્યું એટલે શ્રીમતીજીએ ખોલ્યું. અને જેવું શ્રીમતીજીએ ખોલ્યું એટલે શ્રીમતીજી કાળ જાળો. ક્યાં હતા સવારનું ટીવીમાં આવે છે કે જેલમાંથી એક કેદી ફરાર થઈ ગયો. ક્યાં હતા સવારના? ક્યાં ગુડાણા? ઈ તો કયો ઓલો પાછો હોય ને કે ઈ જેલમાં રહેવું સારું, અહીંયા કે નથી રહેવું. અને હું તો કાયમ કહું છું, આ એક મારી નાનકડી એવી સલાહ છે. આમ તો હું સલાહ દેતો નથી, પણ મારી એવી નાનકડી એવી સલાહ છે કે ઘરની અંદર ઘરવાળી હારે જો અડધો કલાક માથાકૂટ કરવાથી ઘરમાં 3-4 કલાક શાંતિ રહે ને તો એ ઘરવાળાનો ઝઘડો કરવો હિતાવ છે. નાનકડો એવો ઝઘડો 10-15 મિનિટનો કરવાથી જો 3-4 કલાક શાંતિ રહેતી હોય તો એ ઝઘડો કરવો. અને પણ અમુક લોકો પાછી ઉડતી ઉપાધિ લે. મેં ઘણાને એવા જોયા છે જે ઉડતી ઉપાધિ લે. બોલો, હમણાં એક જણો આમ લમણે માથું પકડીને બેઠો હતો. એટલે મેં કીધું કાં ભાઈ શું થયું? મને કે હાર્દિક પંડ્યાના છૂટાછેડા થઈ ગયા ને. મેં કીધું હાર્દિક પંડ્યાના છૂટાછેડા થયા? તારે હું?
મને કે હાર્દિકભાઈને તો કે આછું પાતળું મળી રહેશે, પણ મને નતાશા ભાભીની ચિંતા થાય છે. લે હવે તું તારું કરીને ભાઈ. મેં તું તારે કેટલા થયા? મને કે મારે 38 થયા. તારું કર. અને ઘણાને ધંધો એવો મગજમાં કરી જાય. હમણાં 2 જણા આઈસ્ક્રીમ ખાવા ગયા. આઈસ્ક્રીમ ખાવા ગયા એટલે હજી ટેબલે જઈને બેઠા. વેઇટર આવ્યો. વેઇટર કે બોલો સાહેબ, કયો આઈસ્ક્રીમ આપું? એટલે કે કઈ ફ્લેવર છે? એ કે આપણી પાસે વેનીલા છે, રાજભોગ છે, કેસર પિસ્તા છે, કેસર બદામ છે, સ્ટ્રોબેરી છે, ઇલાયચી છે, અને અમારો સ્પેશિયલ રજવાડી છે. બોલો કઈ ફ્લેવર આપું? આવડો કે અંબુજા સિમેન્ટ ફ્લેવર નથી? વેઇટર ચકરી મારી ગઈ કે આ વળી અંબુજા ફ્લેવર સિમેન્ટ આવો કયો આવ્યો? કે આની તો ફ્રેન્ચાઇઝી અમારી પાસે છે નહીં. એ કે અંબુજા એવો કાંઈ છે નહીં. કે તમે ધંધો શું કરો? કે અમે 2 કડિયા છીએ. ધંધો મગજમાં અમુકને ચડી જાય એટલો રીતસરનો તાવ આવે. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો કે પપ્પા તમે આ નોકરી મૂકી દો. કે અરે એના બાપા કે ક્લાસ 2 ઓફિસર છું, આખી જિંદગી કે મહેનત કરીને તૂટી ગયો, ત્યારે આ ક્લાસ 3માંથી ક્લાસ 2માં પ્રમોશન મળ્યું છે. હવે કે આ નોકરી મૂકી દેવાની વાત. કે નહીં પપ્પા તમે નોકરી મૂકી દો, પણ અને તો કરું શું? કે ધંધો કરો, ચાની લારી કરો, શાકની રેકડી કાઢો, શીંગ ચણા વેચો, ગમે એ ધંધો કરો. એ કે ભંગારની લારી કાઢો, પણ એ કે કામ શું? એ કે નહીં તમે એ કે ધંધો જ કરો ને, કે આમાંથી એક જ કરો. એ કે પણ હું લેવા? એ કે આ છોકરો રૂમમાં ગયો ને 8-10 છાપા લઈ આવ્યો. એ કે વાંચો. એ કે આમાં હું? એ કે જો આમાં લખ્યું છે રિક્ષા ચાલકનો છોકરો બન્યો CA. આ વાંચો. બીજું કે ચાની લારીવાળાનો છોકરો બન્યો પાયલોટ. ત્રીજું વાંચો, શાકની લારીવાળાનો છોકરો બન્યો વકીલ. એ કે તમે આ નોકરી કરો છો ને એને એમાં જ મારું કાંઈ થતું નથી. તમે ધંધો કરો તો હું કે પાયલોટ 2 ઉહેડી દીધી કરતો હોય કે તું મારું ભલામણ ભંગવી છે. હમણાં મારો ભાઈબંધ છે બકુલ. તો બકુલ વાસણ ધોતો હતો. આવા શિયાળાની કારા ફાટ ઠંડી, એમાં ઠંડા પાણીએ વાસણ ધોતો હતો. એટલે વાસણ ધોતો એટલે બિચારાને તરસ લાગી એટલે એને એના છોકરાને કીધું ટેણિયાને કે ટેણિયા પાણી લાવતો. કે હવે ટેણિયો એના જેવો જ તે. એટલે ટેણિયો એની બેનને કે દીદી 1 ગ્લાસ પાણી દે નહીં. હવે દીદી એના જેવી પાછી એને એની મમ્મીને કીધું કે મમ્મી 1 ગ્લાસ પાણી દે ને. તો મમ્મી તે વળી આમ ઇન્સ્ટાગ્રામમાં બધા એના આમ રીલ્સ જોતી રાઈડ પાડી કે બકુલ 1 ગ્લાસ પાણી. તો બકુલ હડપ કરતા આમાં હાથ લૂતો ઊભો થયો. બકુલાને દીધું પાણી. બકુલાએ દીધું એની છોકરીને, એની છોકરીએ દીધું ટેણિયાને, ટેણીએ દીધું પાછું બકુલને. એનો ઊભો થઈને પી લીધો તો એનું હું જાતું હતું. હમણાં બકુલ મને કહેતો હતી કે ધર્મેશભાઈ આપણે પુરુષોને તો કાયમ અન્યાય જ સહન કરવાનો. પણ મેં કીધું હું થયું તું શાંતિ રાખ, કંઈક જરાક મને વાત નહીં. કે ધર્મેશભાઈ આપણે પુરુષોને તો નકરો અન્યાય જ સહન કરવાનો. કે પણ મેં કીધું શું થયું? મને કે આપણે લગ્ન કરીએ તો આપણી બધી ગિફ્ટ છે એ કોને આપે? મેં કીધું ઘરવાળી. તો કે તો આપણે લગ્ન કરીએ, ખર્ચો આપણે કરીએ તો આપણી ગિફ્ટ પણ બધી ઘરવાળીને આપે. અરે મરી જઈએ તો વીમાના પૈસા પણ ઘરવાળીને મળે. મેં કીધું હા એ વાત સાચી. અરે હદ તો ત્યારે થઈ ગઈ ધર્મેશભાઈ જ્યારે મેં 2 બોટલ લોહી ગઈકાલે આપ્યું ને તો ઇનામ બકુલાને આપ્યું. કે બધું એ ખોટું કીધું. બકુલાબેનને ન આપવું જોઈએ. તને કેમ ન આપ્યું? કે મેં પૂછ્યું ત્યારે મને એવું કીધું કે બકુલા આંટીએ ન પીધું એટલે તો તમે દીધું. હાય વાત સાચી છે. બકુલ મારા ખંભે પછી રોયો. પણ હમણાં એક પેપરની અંદર 7મા ધોરણમાં એક પ્રશ્ન પૂછાણો વાર્ષિક પરીક્ષામાં કે માવઠું એટલે શું? સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન પૂછાણો માવઠું એટલે શું? ત્યારે એક છોકરાએ જવાબ લખ્યો કે અચાનક વર્ષો પછી અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને એ અવાજ સાંભળીને તમારી આંખમાં જે હરખના આંસુ આવે ને એને માવઠું કહેવાય. સાહેબ વાંચી ગયા ને. બીજે દિવસે ઓફિસમાં બોલાવ્યો અને સાહેબે વાવાઝોડાની વ્યાખ્યા પ્રેક્ટિકલ કરીને સંભળાવી. પ્રેક્ટિકલ સમજાવી સાહેબે વાવાઝોડાની વ્યાખ્યા. આ પાછો હજી કહેતો જાય છે કે સાહેબ પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે, તમને ન ખબર પડે. સાહેબ કે ધ્યાન. પણ આ કળયુગ છે. આ કળયુગ છે. અને કળયુગ એટલે કેવો કરાફાડ કળયુગ છે. આવું ટોચ ઉપર હાલે છે. એક જણ મને કે કળયુગમાં પવિત્ર વસ્તુ કઈ? એટલે મેં કીધું કળયુગમાં પવિત્ર વસ્તુ હોય ને તો મેં કીધું મોબાઈલ. મને કે કઈ રીતે? મેં કીધું જો આ મોબાઈલ છે. મેં કીધું મોબાઈલને તમે સ્મશાને લઈ જાઓ. તમે મેં કીધું સ્મશાને પાછા આવત તમારે મેં નાવું પડે, પછી તમે ઘરમાં જાઓ. મોબાઈલને મેં કીધું તમે કોઈ નવડાવ્યો? મને કે નાય. મેં કીધું આને તમે મંદિરે લઈ જઈ શકો, બરોબર. મેં કીધું આને તમે બાથરૂમમાં લઈ જઈ શકો, મેં કીધું શૌચાલયમાં લઈ જઈ શકો,
બધે લઈ જાય કહો પવિત્રમાં પવિત્ર આ છે, કોઈની શુદ્ધ કરવો પડે. મને કે ના, તો પછી આનથી પવિત્ર હવે શું? સુલભ શૌચાલયમાં હમણાં મેં નવું પાટિયું વાંચ્યું. હા, એ કે આજથી નવા ભાવની અમલવારી. શૌચાલય જવાના મોબાઈલ વગર 10 રૂપિયા અને મોબાઈલ સાથે 50 રૂપિયા. અઘરું થઈ ગયું છે ભાઈ. હમણાં એક જણ મને કહે કે એવી કઈ વસ્તુ છે, એક છોકરો મને કે એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય. હું મૂંઝાણો, મેં કીધું બોલવાથી. અરે મને કે બોલો એટલે તરત તૂટી જાય, ઇસી સેકન્ડે વાત જ નહીં. કે હું મૂંઝાણો, ઘડીક મેં ઘૂમરી, મેં કીધું એવી તો વળી કઈ વસ્તુ છે કીધું જે બોલવાથી તૂટી જાય. મેં કીધું તું જવાબ દે. તો મને કે એમ નામ ન મળે, 50 રૂપિયા થાય. તો મેં તો વળી 50 રૂપિયા કાઢીને દીધા. મેં કીધું લે 50 રૂપિયાના કાકા. કીધું તું કે તો ખરા એવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય. જેવા 50 દીધા ને મળે ખીચામાં નાખીને મને કે અબોલા. વાત તારી સાચી હો. કીધું હા, વર્ષના અબોલા હોય, બોલો એટલે તૂટી જાય. મને કે હજી એક એવી વસ્તુ છે, એ કઈ છે કે જે બોલવાથી તૂટી જાય? મેં કીધું બીજી. તો કે હા, એવી 2 વસ્તુ છે. મેં કીધું હવે? તો કે હવે 100 રૂપિયા થાય. વળી પાછા 100 ઘા કર્યા, 150નું મારું કરી ગયો. પછી મેં કીધું બોલ હવે બીજી કેવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય? મને કે મૌન. મુદ્દાની છે અબોલા ને મૌન છે. મેં કીધું બોલો એટલે તરત તૂટી જાય, ભરભર ભૂકી. એક જણો મને હમણાં કહેતો, મને કે એવી કઈ કવિતા છે ધર્મેશભાઈ, તમે કલાકાર છો, તમને ખબર હોય એવી કઈ કવિતા છે જે આપણને આખી આવડે છે પણ આપણે ઘરમાં ગાઈ નથી શકતા, પરણેલો પુરુષ ગાઈ નથી શકતો. એટલે મેં એને કીધું એવી એક જ કવિતા છે જે પરણેલો પુરુષ આખી આવડે પણ ઘરમાં ગાય નથી શકતો. એ તારી હું ગાઉં છું. મને કે ગાવ. એક બિલાડી જાડી, તેને પેરી સાડી, સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર. આખી આવડે પણ આપણે ઘરમાં ગાય નથી. બોલો ગાય? હમણાં એક જણો મને કહે કે ધર્મેશભાઈ આપણે આ દુનિયા કેટલી આગળ વધી ગઈ. મેં કીધું કેટલી? મને કે બહુ આગળ વધી ગઈ, પણ કે એક હજી એવી શોધ થાય કે આંખ બંધ કરીએ અને એ જગ્યાએ પહોંચી જવાતું હોય તો કેવું સારું. મેં કીધું તો નહીં સારું ભાઈ. મને કે કા? મેં કીધું તો રણવીર કપૂર મારે, શક્તિ કપૂર મારે, સિદ્ધાર્થ મલ્હોત્રા મારે. આ ઝીણો જોક છે. આંખ બંધ કરીને તમે અહીંયા પોગી જાઓ. હમણાં મને બકુલ કહેતો હતો, બકુલ કે મને કે ધર્મેશભાઈ તમને એ કે 4 વ્હીલર આવડે? મેં કીધું આવડે ને. મને કે હું પણ શીખું છું, જરાક મને નાની એવી કંઈ સલાહ સૂચન કે ટિપ્સ આપો ને. એટલે મેં કીધું આંટીની આગળ અને અંકલની પાછળ કોઈ દી ચલાવતો નહીં. આ તને સલાહ. મને કે ઓકે. મેં કીધું આ બસ એ. પણ તમે 4 વ્હીલ લઈને જતા હોય, 2 વ્હીલ લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, ગમે એમ જતા હોય ને, જો તમે ગાડી લઈને જતા હોય તમારી આગળ નાનું બાળક હાલ્યું જતું હોય ને તો માનવાનું કે નાનું બાળક આગળ જ જશે. હા, એ આગળ જ જશે. એટલે તમારે ગાડી પાછળથી કાઢી લેવાની. તમે જાતા હોય, કોઈ વૃદ્ધ તમારી ગાડી આગળ આવી જાય ને તો એ વૃદ્ધ ઊભા રહી જશે, કારણ કે એ નો ઝડપી હાલી શકે કે નો એ પાછા જઈએ કે એટલે અહીંયા ઊભા રહી જશે. એટલે તમારે ગાડી પછી આગળથી કાઢી લેવાની. કોઈ ઢોર જતું હોય તો એ આગળ જાય, પાછળ જાય, એટલે તમારે ગાડી ઊભી રાખી દેવાની. પણ જો કોઈ બાઈ સ્ત્રી જાતી હોય તો તમારે ગાડી બંધ જ કરી દેવાની. કારણ એ આગળ જાય, પાછળ જાય, ઊભી રહી જાય, વાતું કરે ને કેટલો ટાઈમ વાતું કરે એનું કાંઈ નક્કી નહીં. वो स्त्री है, कुछ भी कर सकती है. અને ઘણા લોકો જોજો, મેં તો જોયું છે, અમે ઘણી બધી જગ્યાએ જતા હોય ને, અમે ઘણા બધા મિત્રની અહીંયા બેવા જતા હોય ને, ઘણા બધા ભાઈબંધો એની ગર્લફ્રેન્ડ હારે વાત કરતા હોય ને, એની ઘરવાળીને કે એની ગર્લફ્રેન્ડને હની 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 આવું કહીને બોલાવે. બોલો, હની હની કે. પણ એ હની હની કે એનું કારણ એક જ છે, એમ માનવાનું, એવું નહીં માનવાનું કે બહુ પ્રેમ કરે છે. એ બાપડો ટ્રેપ થઈ ગયો છે. એ હની એટલા માટે કહે છે કે હની ટ્રેપ થઈ ગયો છે. એ કઈ રાજી પાતું નથી કહેતા. હમણાં વડોદરા બસ સ્ટેન્ડ આપણે ગયા વખતે તેવો ધોધમાર બારે મેઘ ખાંગા થયો, વરસાદ પડ્યો. એમાં વડોદરાના બસ સ્ટેન્ડ ઉપર 3 જણા ઊભા હતા. હા, ધોધમાર વરસાદ પડતો હતો અને પલળતા હતા. 3-4 જણા બસ સ્ટેન્ડે ઊભા હતા અને કલાક, 1.5 કલાક, 2 કલાક ઊભા રહ્યા. પછી સામેના ફ્લેટેથી કોઈક માણા જોતો હતો, એટલે સામેના ફ્લેટેથી માણાને રાડ પાડી બોલાય કે ભાઈ, કે હા, એ કે હવે આવા ધોધમાર વરસાદમાં તમે બસની રાહ જોવો છો? એ કે હવે કાંઈ બસ આવશે નહીં, ઘરે વયા જાઓ ઘરે.
ત્યારે ઓલા 4માંથી એક જણાએ કીધું કે અમે બસની રાહ ન જોતા, અમે બસ ઉપર જ ઊભા છીએ. બસ અમારી હેઠે છે. પણ હમણાં મારા ભાઈબંધના લગ્ન, હવે વડોદરા અમારે જાન લઈને જવાનું હતું. મારા મિત્ર અંગતના ખાસ મારો મિત્ર એના લગ્ન હતા, તો અમારે વડોદરા જાન લઈને જવાનું હતું. એટલે અમે બધા 8-10 ભાઈબંધ હતા ને, એટલે અમને એમ થયું કે અમે અહીંયા જાશું અને ભાઈબંધના લગ્ન છે તો મજા કરીએ. તો આપણે ભાભીને છે ને મેં કીધું બીવરાવીએ, એમ કેવું બીવે છે, કેવા ડેરિંગવાળા આપણે જોઈએ તો ખરા. એટલે અહીંથી અમે ઓલા નાના રબરના વંદા ને ગરોળી ને એવું બધું લીધું. હા, પછી અમે અહીંયા જાન લઈને ગયા ને અહીંયા ઉતર્યા ને, એટલે પછી અમે ભાભી ઉપર જઈને તરત ઓલી રબરની ગરોળી ને વંદા ને એવું ઘા કર્યું તો આમ જોઈને આમ રબરની ગરોળીને તો આમ કરી આમ ઘા કરીને તોડીને ઘા કરી દીધી. ઓલા વંદાને તો આમ એવો ફેંક્યો ને, ગોઈતો નો હાથ આવ્યો. મેં કીધું વાહ ભાભી વાહ, કીધું તમે કીધું બહુ બહાદુર છો. અરે મને કે અમે જીવતી મગર હારે રમેલા છીએ. વડોદરા વાસીની તો વાહ, કે જીવતી મગર હારે અમે રમેલા છીએ. આ રબરના વંદા અને ગરોળી કાંઈ કહેવાય નહીં. પણ પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય, પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય જેનું બધું ધ્યાનથી સાંભળે. પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય જેનું બધું ધ્યાનથી સાંભળે. અને સાલા લગ્ન એવી સ્ત્રી હારે થાય જેનું કાંઈ ન સાંભળે, એક વસ્તુ ન સાંભળે, કાંકરો કાઢી નાખે એવી સ્ત્રી હારે લગ્ન થાય. હમણાં એક બેન ગાડી લઈને પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા. જોજો બહેનોની બુદ્ધિ તમે જોજો. હા, એટલે એ પેટ્રોલ પંપે લાઈનમાં ઊભા રહ્યા ને, એટલે ઓલો જે પેટ્રોલ ભરવાવાળો વ્યક્તિ હતો ને આ બેન આમું જોવે અને દાંત કાઢે, બેન આમું જોવે ને દાંત કાઢે. એટલે બેનને એમ થયું કે હવે આ મને ઓળખતો છે, હું આને ઓળખતી નથી, આ હસે છે કેમ. એટલે બેન ધીમે ધીમે પેટ્રોલ ભરાવા સ્ટેન્ડે આગળ આવ્યા ને, પછી ત્યાં ઓલો દાંત કાઢે. 2 ગાડી આગળ રહ્યા છે, પછી ઓલા બેનથી રહેવાનું. એટલે બેને જઈને કીધું કે ઘરે મા બેન દીકરી છે કે નહીં, કેમ દાંત કાઢે છો? એ કે બેન હું દાંત એટલા માટે કાઢું છું, એ કે તમારી ગાડી છે ને ઇલેક્ટ્રિક છે અને તમે આ પેટ્રોલ ભરાવ હું આવ્યો નહીં, મને ક્યારનો વિચાર આવે છે. પછી બેન તો પાછા પડે નહીં, એ કે હું ત્યાં છૂટા લેવા આવી છું, કે 500ના છૂટા હોય તો દિવસ પાછા ન પડે. હમણાં એક જણ મને કહે કે ઇજિપ્તના મમ્મી અને ભારતના મમ્મીમાં શું ફેર? ઇજિપ્તના મમ્મી અને ભારતના મમ્મીમાં શું ફેર? એટલે મેં એને કીધું ઇજિપ્તના મમ્મીથી છોકરાઓ બીવે અને ભારતના મમ્મીથી છોકરાના બાપા બીવે. This is the vast difference between Egypt's mom and Indian mom. આપણા તો દેશનો ડંકો છે. આપણા ગુજરાતની અંદર ભાષાઓ કેટલી બોલાય તમે જુઓ તો ખરા. કાઠિયાવાડી ભાષા બોલાય, સુરતી બોલાય, મહેસાણી બોલાય, કચ્છી બોલાય. આ કેટલી ભાષાઓ બોલાય છે આપણે. હમણાં મહેસાણાના મણિબેન અમેરિકા ગયા. હવે જેવા અમેરિકા ગયા ને એટલે અહીંયા એ તો ઘડીકમાં મહેસાણાના મણિબેનને જે પૂછ્યું ને તો ફ્લાઇટ ઉપર દોડ થઈ ગઈ. 2 વિમલના થેલા લઈને મહેસાણાના મણિબેન ઉતર્યા, મામા. અને અહીંયા ઓલા તરત ઓલા ચેકિંગ કરતા હતા ને, અહીંયા બોર્ડિંગ પાસ માટે પૂછ્યું કે આ થેલામાં શું છે? તો મણિબેન કે બોમ્બ છે. એ કે આ થેલામાં કે બોમ્બ છે. અને આમ જો આખું એરપોર્ટ દોડ થઈ ગયો. હવે મણિબેનને કંઈ કહેવાય નહીં. આ લેડીઝ સિક્યોરિટી વાળાને બોલાવ્યા ને વિમલના થેલાના આમ ચેકિંગ કર્યા. થેલો ખોલ્યો માંડ ને તો આટલી બામની શીશીઓ હતી. હવે મણિબેનને શું કેવું? બોમ્બ છે. હમણાં 2-3 વર્ષ પહેલાં મારો એક ભાઈબંધ મને કહેતો હતો, 2-3 વર્ષ પહેલાં મને હમણાં આવ્યો ને, મને એ કહેતો હતો, મને એની વાત યાદ આવી ગઈ એટલે તમને કહી દો, ભાષાની વાત નીકળે એટલે કહી દો. તો એ મને કહે કે ગોવિંદ નાનજીએ બહુ હેરાન કર્યા કે. એટલે હું મૂંઝાણું, મેં કીધું ગોવિંદ નાનજી કોણ? વાતમાં મને કે ગોવિંદ નાનજીએ બહુ હેરાન કર્યા. મેં કીધું એ વળી કોણ? એટલે મેં પૂછ્યું, મેં કીધું ગોવિંદ નાનજી પાડોશી છે? મને કે નહીં. તો હાળો છે? મને કે નહીં. તો મેં કીધું હાઠું? મને કે નહીં. ગોવિંદ નાનજી નથી ઓળખતા કે? પછી માંડ ખબર પડી અને જીભ જરાક જલાતી હતી, COVID-19 કહેતો હતો. એ COVID-19 કે ગોવિંદ નાનજી. હું તો ગાંડો થઈ ગયો યાર. અમારા બાજુમાં સરલાબેન રહે છે. હવે સરલાબેનના છોકરાને આવી તકલીફ. સરલાબેનના છોકરાને જરાક જીભ જલાય. તો મેં સરલાબેનને કીધું, તમારા છોકરાની જરાક જીભ જલાય છે કે નહીં? મને કે ના ધર્મેશભાઈ, જીભ નથી જલાતી, ક્યારેક જલાય. કીધું હા પણ ક્યારેક એટલે મેં ક્યારેક જલાય? મને કે જ્યારે બોલે ને ત્યારે જ જલાય. એ તો બોલે ત્યારે જ જલાવાની હોય ને, ક્યારેક ની ક્યાં વાત કરો. એટલે જલ્લાબેનનો છોકરો કહેતો, એ કે મમ્મી
મારે લગ્ન કરવા છે. એના મમ્મી કહે કે બેટા તારા લગ્ન કરવાના, પણ કે કાલે આપણે ઓલી સોસાયટીમાં ચંપાબેન આવે ને, એ ચંપાબેન પાસેથી કોથમરી લઈ લેજે પણ ફ્રીમાં. ઓકે મમ્મી, કાલે કોથમરી લઈ લઉં કે. હવે બીજે દી સવારમાં ચંપાબેન આવ્યા ને ચંપાબેન પાસે કે કોથમરી આપો. એટલે ચંપાબેન કે પૈસા, કે પૈસા નથી, કે ફ્રીમાં આપો કે. તો એ ચંપાબેને કે કોથમરી ન આપીને આવડો વિલું મોઢું કરીને પાછો આવ્યો કે મમ્મી કોથમરી ન આપી. તો એની મમ્મી કહે કે તને કોઈ ફ્રીમાં કોથમરી નથી આપતું તો તને લાગે કોઈ છોકરી આપે? માનું કામે હોયું છે, અંગૂર કટોરા પકડી હીરા ગવામાં એમાં 2 રૂપિયા મળશે કે. સરલાબેન હમણાં એના છોકરાને 18-20 વર્ષનો થયો પણ પટેન પટે મારતા હતા. એટલે મેં કીધું હું ગયો, મેં કીધું હું લેવા સરલાબેન મારો. મેં કીધું આ બિચારો હજી નાનો બાળક છે, કીધું આને ક્યાંક. પણ એ કે ધર્મેશભાઈ મારો વાંક જ નથી કે. પણ મેં કીધું હું થયું? એ તો કે મમ્મીએ મને નાનપણથી શીખવાડ્યું છે, એ કે ગમે વસ્તુ લાવો ને તો ધોઈને વાપરવી. બરાબર છે કીધું, ધોવી જ પડે કીધું. એ કે હું ખાંડ લાવ્યો ને ધોઈ, મમ્મીએ મને ધોઈ નહીં. હમણાં તો એ અમારા ઓટલે બહાર બેઠો બેઠો આ દાળ પીતો તો, દાળ ઓટલે સરલાબેનનો છોકરો ઓટલે બેઠો બેઠો દાળ પીતો. મેં કીધું એટલે તો હું પીવે છો? મને કે દાળ પીવું છું. મેં કીધું તડકે નહીં, ઘરમાં જા. મેં કીધું 42 ડિગ્રી છે, પણ મને કે આજ મારે દાળ તડકા પીવાનું મન થયું. હમણાં એક ભિખારી, અત્યારે તો ભિખારીઓની આમ જો ગજબ મજા હોય છે. આપણને લાગે આ ભિખારી છે, બાકી આમ જો એ કરોડપતિ નીકળે. આપણી પાસે તો કાંઈ ન હોય. એક ભિખારી આખી ભીખ માગવાની એની આખી પદ્ધતિ જ નોખી. બોલો, ભીખ માગવા જાય એટલે કોઈના ઘરે જઈને કોઈ ગીત આવે તો ગીત ગાય, ભજન ગાય, ધૂન ગાય, બાળગીત ગાય, આવું ગાયની ભીખ માગે એટલે સામેવાળા રાજી થાય ને તો એને આપે. હવે એમાં એક ઘરે ગયો અને ઘરે જઈને એને બહાર ઊભો રહ્યો એને એમ થયું કે આમાં મારે કયું ગીત ગાવું. તો એને નાનપણ યાદ આવી ગયું. તો નાનપણનું ઓલી રમતનું કંઈક એને ગીત ગાયું અને સીધો આમ ડેલી જઈને ઊભો રહી ગયો અને ગીત ગાવા માંડ્યો કે આવ રે કાગડા કઢી પીવા, તારી હાટું કઢી મેં રાખી છે. આટલું ગીત જોર જોરથી ગાય ને તો ઘરનો ધણી જે હતો ને નાવા ગયો હશે. હવે આ સાંભળી ગયો ને એને તો ઓલી રૂમાલની પોતરી બાંધીને સીધો બહાર આવ્યો. પણ બહાર આવ્યો એટલે હા પલળેલા કાગડા જેવો. અને આને ગીત ગાયું આવ રે કાગડા કઢી પીવા, અને બોલો પલળેલા કાગડા જેવો. પણ માણસ રાત્રે સૂતો હોય ને તમે જોજો, આપણે બધા માણસની સહજ પ્રકૃતિ છે, આપણને ઊંઘ ને એટલે દરેક વ્યક્તિ છે ને એને રાત્રે પડ્યા પથારીમાં હુતા પંખા જોતા આપણને એક જ વિચાર આવે કે આ પંખો મારા ઉપર પડ્યો હોય તો રાતે. આ દરેક વ્યક્તિને આવો વિચાર આવે કે આ પંખો મારા ઉપર રાતે પડે તો મારો શું થાય. મારા એક મિત્ર છે, એને આવો વિચાર આવ્યો ને એને તો એને શું કર્યું ખબર છે? એને પંખાની જાળી ફિટ કરાવી દીધી. એ જાળી એને ફિટ કરાવી. મને કે ધર્મેશભાઈ મારા ઘરે આવજો કે. મેં કીધું હું? મને કે મેં પંખા ઉપર જાળી ફિટ કરાવી. એટલે મેં કીધું કા? એ કે મને વિચાર આવતો હોય કે આ પંખો મારા ઉપર રાતે પડે તો મારું તો એ કે મુંડી મોડાઈ જાય, એટલે મેં કે જાળી ફિટ કરાવી દીધી. મેં કીધું બહુ સારું કામ કર્યું. કીધું બહુ જ સારું કામ કર્યું. કીધું હવે તારે સેફટી કેવી થઈ ગઈ? કીધું પંખો પડે તો જાળી ઉપર પડે, તને કાંઈ થાય નહીં. મને કે બસ એટલે જ મેં જાળી ફિટ કરાવી. ધર્મેશભાઈ સેફટી કેટલી આપણી તો ખરી, આપણા ઘરના લોકોની કેટલી? મેં કીધું બરાબર છે, મારે મેં કીધું આવું કરાવવું છે. માપ ને બધું મેં નંબર લીધા. થોડાક દી પછી મને મળ્યો ને એને તો અહીંયા માથા ઉપર પાટો હતો ને હાથમાં ફ્રેક્ચર હતું. મેં કીધું શું થયું? મને કે જાળી જ માથે પડી. પછી નંબર તરત ડિલીટ કરી નાખ્યા. હમણાં એક બેન મરણ પથેરીએ પડ્યા હતા. આવો લગભગ આમ છેલ્લા શ્વાસ ગયા કે આવશે એવા છેલ્લા શ્વાસ હતા એની ઘરવાળીના. એટલે એની ઘરવાળીએ એના ઘરવાળાને કીધું કે અહીંયા બાજુમાં બેસો, કે અહીંયા બેસી જાઓ. આવ છેલ્લા શ્વાસ ગણતરીમાં આમ ઘરના લોકો તો માળા ફેરવવા માંડ્યા હતા તુલસીની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તુલસીની માળા ફરતી હતી અને એને કે બાજુમાં બેહો કે. એટલે એ બાજુમાં ગયો, હાથ પકડ્યો એનો. એ કે આખી જિંદગી મેં તમને હક્કેથી જીવા નથી દીધા. એ કે રોતા આખી જિંદગી મેં તમને હક્કે જીવા દીધા. કે ના એવું ન બોલી, કે મેં તો ન જીવા દીધા, મારા ઘરના લોકોએ તમને ન જીવા દીધા. હા બરોબર હશે, હવે જે જોઈ કે તું છાની રહી જા, કે હવે અત્યારે કાંઈ તારે એ કે એ બધું યાદ નથી કરવું. એ કે
આપણે તું બધું છાની રહી જાય, બધું હારાવાના થઈ જશે. કે ના ના, કે હું તમને કહું છું ને, તમે મર્યા પછી કે મારા મર્યા પછી કે મારી યારે સંબંધ તો આપણો પૂરો થઈ જાય છે, પણ મારા ઘરના લોકો આરે એ સંબંધ તમે કદાચ ન રાખો વાંધો નહીં, પણ એ કે મારી બેનપણી છે ને પ્રિયા પાનેતર, એની યારે એક સંબંધ રાખજો. હોય કે આવડો કે પાકું પાકું, એમાં હું નહીં ચૂકું તમ તારે, તું ચિંતા ન કરતી. પ્રિયા પાનેતર હારે હું સંબંધ નહીં છોડું તમ તારે. પુરુષ તો પુરુષ છે, મેન વિલ બી મેન. બાળકોની મજા છે. હમણાં 3 બાળકો બેઠા હતા, એટલે આ તો બહુ ઝીણું ઓબ્ઝર્વ છે. એમાં એક બાળક છે ને એને ઈવડો બીજા બાળકોને જોક્સ કહેતો હતો. હા, એક બાળક બીજા 2 બાળકોને જોક્સ કહેતો હતો. એટલે એક બાળકે બીજા 2ને કીધું કે 3 કીડી હતી, એક કીડી લાલ હતી, એક કીડી કાળી હતી, એક કીડી સફેદ હતી. અને ઓલા 3 બાળકો સાંભળ્યું કે લાલ કીડીને બીએ પૂછ્યું તું લાલ કેમ છો? તો કે હું તો તડકામાં રખડું ને એટલે લાલ છું. કાળી કીડીને પૂછ્યું તું કાળી કેમ છો? એ કે હું તડકામાં રખડું ને એટલે હું કાળી છું. પછી કે સફેદ કીડીને પૂછ્યું તું સફેદ કેમ છો? એ કે હું ફેર એન્ડ લવલી લગાડું ને એટલે હું સફેદ છું. બાળકોનો આનંદ જો. હું બાળકોને કક્કો શીખવાડતો હતો. નાના નાના બાળકો હોય ને એને હું કક્કો શીખવાડતો. મેં કીધું ક કબૂતરનો ખ, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ. આટલું કરીને મેં આખો કક્કો શીખવાડ્યો. પછી મેં પૂછ્યું, મેં કીધું ક, તો કે કબૂતરનો ક. પછી મેં કીધું ખ, મને કે ખ કબૂતરનો ખ. ગ, તો કે ગ કબૂતરનો ગ. હમણાં એક છોકરાએ સાહેબની નિશાળમાં ફોન કર્યો કે સાહેબ, એ કે હા, એ કે તમે ગભરૂના સાહેબ બોલો? એ કે હા હું ગભરૂનો સાહેબ બોલું. એ કે આજે ગભરૂ નિશાળે આવશે નહીં. એ કે તમે કોણ બોલો? એ કે હું મારા પપ્પા બોલું. એ કે હું મારા પપ્પા બોલું. એ ભૂલી ગયો મારે કહેવાનું હતું. હમણાં એક બાપા છોકરાને દાખલા ગણિતના શીખવાડતા હશે, એટલે બાપાએ છોકરાને કીધું, એ કે એક પેટીમાં 40 સફરજન છે, બીજી પેટીમાં 40 સફરજન છે, તો બંને ભેગા થઈને કેટલા થાય? તો છોકરો ઈ મને ન આવડે. એ કે કાં? એ કે અમારી નિશાળમાં લીંબુના જ દાખલા શીખવાડે છે. આમાં નહીં ભેગું થાય. હું લીંબુ, હું સફરજન. બાપા ખટાશ પકડી ગયા. 3 છોકરા હમણાં મોટી મોટી ફેંકતા તો એક છોકરો કે મારા બાપા હે ને બહુ મોટી નોટ. મારા બાપા બહુ મોટી નોટ. કે મારા બાપા એવડી મોટી નોટ છે ને એને, એ કે ગાડી સમજો ખુલ્લા હાથે હકાવે, ખુલ્લા હાથે. મારા બાપા ખુલ્લા હાથે ગાડી હકાવે. કે બીજો છોકરો કે એમાં કાંઈ નવીન નથી. કે તારા બાપા ખુલ્લા હાથે ગાડી હકાવે ને મારા બાપા સમજો હાથે ખુલ્લા અને પગે ખુલ્લા રાખે. રોહિત શેટ્ટીની પિક્ચર જોઈ ને? એ કે એમાં કેમ ઓલી ગાડી ઉપર અજય દેવગનમાં 2 પગ ખુલ્લા રાખીને 2 પગે ગાડી હકાવતો, એમ મારા બાપા ગાડી હકાવે. કે તારા બાપા કાંઈ ન કહેવાય, કાંઈ એટલે કાંઈ ન કહેવાય. ત્રીજો બેઠો બેઠો સાંભળતો. એ કે તમારા 2ના બાપા કરતા મારા બાપા ઊંચી નોટ છે. એ કે ન હોય. કે હા, અને મારા બાપા ગાડી હકાવે ને ત્યારે તમારા 2ના બાપાએ આગું હટી જવું પડે. કે કેમ? એ કે મારા બાપાને ગાડી નથી આવડતી ને તોય હકાવે છે. કે હસું છું, હસાવું છું, હસવાની મારી ટેવ છે ને પ્રેમથી પૂછું છું કે તબિયત પાણી કેમ છે. સંબંધ નથી જાણતા અહીં કોઈના, છતાંય બધા પોતાના લાગે છે. આપ મારા મિત્ર છો એ મારું ભાગ્ય છે, પણ હું તમારો મિત્ર છો એ મારું સદભાગ્ય છે. ખૂબ સરસ મજાનો મેળાવડો થયો છે અને હસવાની વાતો કરવાની છે. આ અત્યારે બહુ ટફ થઈ ગયું છે. હસવું તો બહુ જ ટફ થઈ ગયું છે. હમણાં એક જણો મને કહેતો હતો, હા એ કે દરવેશભાઈ, મેં કીધું હા, મને કે ધનવાન સાથે રહેવાથી ધનવાન થવાય? મેં કીધું ન થવાય. હા અહીંયા બધા બેઠા છે, તમે કદાચ ધીરુભાઈ અંબાણી હારે રહેતા હોય, મુકેશભાઈ અંબાણી હારે રહેતા હોય, કે એના પરિવાર હારે રહેતા હોય, તો આપણે ધનવાન થઈએ? ન થઈએ. ધનવાન સાથે રહેવાથી ધનવાન થવાય? તો કે ન થવાય. ખાધોડકા હારે રહેવાથી ખાધોડકું થવાય? ન થવાય. તાકાતવાળા હારે રહેવાથી તાકાતવાળું થવાય? ન થવાય. પણ દારૂડિયા હારે રહેવાથી? બોલો બોલો. આ 1 દી 2 દી 3 દીમાં તો ચોથા દીએ તો તમે ઢીંગલી થઈ જ ગયા હો. ગંજેરી હારે રહેવાથી તમને લત પડી જ જાય. એટલે હારો સંગાત રાખવો, મિત્ર હારા રાખવા, સાથ સહકાર જે આપે એને મિત્ર બનાવવા. હમણાં એક જણો કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. અત્યારે તો કંપનીમાં બધા યુવાનોની જરૂર બહુ છે,
પણ સવાલ એવા પૂછે, હા આમ કહેવાય ને વાત જવા દો. કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો, એટલે ઇન્ટરવ્યૂ દેવા ગયો ને બ્લેઝર પહેરીને આમ કમ્પ્લેટ આમ હકડાઠક તૈયાર થઈને ગયો અને સીધી ફાઇલ ટેબલ ઉપર રાખી. એટલે ટેબલ ઉપર જેવી ફાઇલ મૂકીને એ ખુરશી ઉપર બેઠો એટલે હામાવાળાએ પહેલું પૂછ્યું કે તમારું નામ. એટલે આ મગજનો એકદમ ફિરાટ માણા, હાવ કડકો મગજનો એકદમ આમ કહેવાય ને તીખો તે તરાર આજનો જુવાનો મૂકી. એ કે તમારું નામ શું? એ કે મારું નામ મિસ્ટર વિલિયમ ફર્નાન્ડિસ. હે કે હા જ્હોન વિલિયમ ફર્નાન્ડિસ. પણ એ કે આ ફાઇલમાં તો ગગન મુંડા લખ્યું છે. કે તો હું છોલાવા પૂછેશ? લખ્યું છે અંદર. હા છે જવા દે કે હાલો હવે તમને આપણું ઇન્ટરવ્યૂ શરૂ કરીએ. કે હું તમને મને એમ કહો કે આપણા દેશની ઇકોનોમી જે છે એ કઈ રીતે ચાલે છે, આપણા દેશની ઇકોનોમી કઈ રીતે ચાલે છે. એટલે આને કીધું કે આપણા દેશની ઇકોનોમી માત્ર ને માત્ર બે વસ્તુ ઉપર જ હાલે છે. એ કે આપણા દેશની ઇકોનોમી માત્ર બે વસ્તુ ઉપર હાલે છે. એ કે કઈ? એ કે કોક એના દુખડા સંભળાવીને આપણી પાસે પૈસા ઉછીના લઈ જાય, પછી જ્યારે આપણે ઉછીના માગો હોય ને ત્યારે આપણે આપણા દુખડા કહેવા પડે. છોકરાની ફી ભરવાની પેલા બેન, ઘરવાળી શોપિંગ કરાવવાની પેલા બેન. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે માણસ કાકડી જેવો છે. એટલે મને ઘડી ખબર ન પડી. મેં કીધું માણસને પાછો કાકડી જેવો પેલો એવો માણસ મળે, માણસને કાકડી યારે સરખાઈ. મેં કીધું કેમ તું ભાઈ માણસને કાકડી જેવો કહે છો? મને કે કાકડીની અંદર 90% પાણી હોય ને 10% જ માલ હોય. માણસની અંદર એ કે 90% પાણી ભર્યું છે, 10% જ માલ હોય, તોય મારા હવા તો પૂરી કરતા હોય. માણસને કાકડી હરખા મને કાંઈ સમજાણું. અરે બધું જે સમજાય કંઈ સમજવું જરૂરી, કે હાલવા દો. હમણાં મારા ઘરના છાપું વાંચતા હતા. હા એ સવારમાં ન્યૂઝપેપર એને જોઈએ, ચા સાથે ન્યૂઝપેપર વાંચે. એટલે એ છાપું વાંચતી હતી. એમાં ઓલું સ્ત્રી 2 પિક્ચર જ્યારે રિલીઝ થયું હતું, એટલે એને પહેલું જ ત્યાં ઓલું ફિલ્મ જગત આવ્યું ને, એટલે એ ફિલ્મ જગત વાંચતી મને કહે કે જો કે સ્ત્રી 2 પિક્ચર છે એને સ્ત્રી 1 કરતાં ડબલ કમાણી કરી. મેં કીધું હા એ મેં કીધું વાંચ્યું હો. મેં કીધું પછી તું એમાંથી હું સમજી? કીધું મને કે એનો મતલબ એમ કે સ્ત્રી 2 પિક્ચર છે ને એ સ્ત્રી 1 કરતાં સારું છે એટલે લોકો એને વખાણ્યું. મેં કીધું ખોટી વાત છે. મને કે તો તમે શું કહો છો? મેં કીધું હંમેશા લોકો બીજી સ્ત્રીને વધારે ચાહે છે, બીજી સ્ત્રીને વધારે પ્રેમ કરે છે. એનો મતલબ એવો છે. એ છાપું ફિલ્મ જગત પછી અમારા ઘરે બંધ થઈ ગયું. મને હમણાં કહેતા, મને કે હાલો ને આપણે કે પિક્ચર જોવા જઈએ. હા મને કે હાલો ને પિક્ચર જોવા જઈએ. મેં કીધું હમણાં થોડોક ટાઈમ ખાઈમ, કીધું અત્યારે પિક્ચર મેં કીધું જોવા નથી જવું. પણ મને કે તમે દર વખતે એમ જ કહો છો થોડોક ટાઈમ ખાઈમ, થોડોક ટાઈમ ખાઈમ, થોડોક ટાઈમ ખાઈમ. એમ કે 6 મહિના વયા ગયા. પણ મેં કીધું હમણાં તું જો આ જો મકાન વેરો આવી ગયો, લાઇટ બિલ વેરો આવી ગયો, રોડ વેરો આવી ગયો, આ બધા વેરા મેં કીધું આવી ગયા છે. કીધું થોડોક ટાઈમ હમણાં ખમી જા ને. પછી એને મારા પક્ષમાં વાત કરી. મને કે આપણે કે અહીંયા ફેરા ફરવા આવ્યા છીએ, 84 જગત જન્મના કે વેરા ભરવા? મેં હાથ ફેરા પછી હું તો વેરા જ ભરું છું. દરેક પરણેલો પુરુષ ફેરા અને વેરા આખી જિંદગી ફરે. જન્મના ફેરા તો ફરે, અરે વેરાય ભરે અહીંયા આવ્યા એટલે. પણ મારે ઘરના બહુ સ્માર્ટ હો. એની 2-4 વાત મારે તમને કેવી છે. એક દી મને કે હવે આપણે કે ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે વોટ્સએપમાં આમાં આપણે જે ચેટિંગ કરતા હતા ને એ આજથી બંધ. મેં કીધું તો હવે શેમાં કરશું? મને કે ગૂગલ પેમાં. મેં કીધું ગૂગલ? કે હા એમાં કે મેસેજ ટાઈપિંગ ને એવું બધું આવે ને, કે આપણે એમાં કે વાતચીત કરશું. કે આપણે હવે ડિજિટલ વાતચીત કરીએ એમ. એટલે કે મારે તમને જો એમ કેવું હોય કે આઈ લવ યુ, તો હું તમને કે 143 રૂપિયા મોકલીશ કે, અને તમારે પાછું મને આઈ લવ યુ ટુ કહેવાનું એમ. એટલે મને તો ઘડી ખબાકો નીકળી ગયો. મેં કીધું 143 આવે અને આઈ લવ યુ ટુ કહેવાનું થાય તો 1432 રૂપિયાનો ધૂંબો વાગે. મેં કીધું આ ધંધો કરાય નહીં. એને તો અમારે ફટ દઈને સવારના પોરમાં જાગીને તરત 143 143 મોકલી દીધા. પછી મને આમ બતાવ્યું ટીન ટીન. મને કે જો કે 143 હાલો આઈ લવ યુ ટુ બોલો કે. મેં કીધું નેટ નથી આવતું. મને કે વાઈફાઈ ધરા હાર 1432 રૂપિયા મારી પાસે મોકલાવ્યા. મને કે હવે આપણે રોજ આ રીતે ગૂગલ પેથી વાતો કરશું.
સાંજે ચાપવાળો ફોન મેં લઈ લીધો. મેં કીધું આમાં કાંઈ નથી, ગૂગલ પે નથી, ફોન પે નથી, પેટીએમ કાંઈ નહીં. કીધું આ કેશલેસ ઇન્ડિયા કરવાની બાબતમાં આમાં પુરુષ આવ કેશલેસ થવા માંડ્યો છે. આવું બહુ બહેનો બહુ બુદ્ધિશાળી વાત જાવ. અને છોકરાએ પરસેવો વળવી દો, છોકરાએ પરસેવો વળવી દે. એક છોકરો મને આવીને કે મને કહે સાહેબ, મેં કીધું હા. મને કે પતિ પત્ની કોને કહેવાય, એના સંબંધ વિશે સમજાવો ને. એટલે મારી પાસે કાંઈ એવી અમૃત વસ્તુ પડી નહોતી, એટલે મારા ખીચામાં બોલપેન હતી, એટલે મેં બોલપેન રાખીને મેં કીધું સમજો, આ બોલપેન છે ને, એનું ખોખું છે ને, એ મેં કીધું પતિ છે. આ બોલપેનનું ખોખું છે એ પતિ છે, અને એની અંદર જે રિફિલ રહી ને એ પત્ની. આ ખોખુંની અંદર રિફિલ જાય અને તો એ કાગળ રૂપી જીવન સંસારમાં સરસ મજાનું હાલે. મારી દો એના ખીચામાંથી પેન કાઢીને મને કહે કે મારી પાસે કે 4 રિફિલ વાળી બોલપેન છે. આનું શું કરવું? હમણાં પાછું મને આવીને મને કહે કે સાહેબ તમે હાથ ધોવો. મેં કીધું હા હું હાથ ધોઉં, જમતા પહેલાં મેં કીધું હાથ ધોઉં છું. કીધું મને કે ખોટી વાત, તમે હાથ નથી ધોતા. મેં કીધું અરે હું ધોઉં છું હાથ. કીધું અરે મને કે ખોટી વાત, તમે હાથ નથી ધોતા. અરે મેં કીધું હું ધોઉં હાથ. કીધું મને કે વાત ખોટી, તમે હાથ નથી ધોતા, તમારો એક હાથ બીજા હાથને ધોવે છે. મેં કીધું માફ કર બાપા, તમને તાવ ચડે એવા તો એ વાત કહે. હમણાં મારો ભાઈબંધ છે ભાલો, એનો છોકરો છે ધમો. આ બે બાપ દીકરો એવી જોડી, ભાલા અને ધમાની. હા, તેમાં ભાલો ઘરે આવ્યો તો ધમો સોફા ઉપર બેઠો હતો. એટલે ભાલાએ પૂછ્યું ધમાને, કઈ તારી માં ક્યાં ગઈ? એ અંદર છે અંદર. તે રૂમમાં ગયો ને તો ઓલી લાલ પીળી થઈ ગયેલી હો, અને ડોળા મોટા મોટા ફાડીને ખાલી ઈશારા કરે એમ કરે. ધમાન કે હું આ નહીં કે વળગડ કે હું કે તમારે શાંતિ થઈ ગઈ બાપા, શાંતિ રાખો ને, કે તમારે હાવ નિરાશ થઈ ગઈ. અરે પણ આ કેમ આટલી બધી લાલ પીળી થાય છે? કે નકરું હું જ કરે છે, કંઈ બોલતી તો છે ને. કે તમારે શાંતિ થઈ ગઈ, તમે હવે શાંતિથી મજા કરો. તમે કહેતા ને બહુ બડબડ કરે. કે પણ થયું હું? તો કે કાંઈ નહીં, તો મમ્મી તો કે આળસુ જ છે. તો કે હા તો કે મારી પાસે માગતી હતી લિપસ્ટિક ને મેં દઈ દીધી ફેવિક્વિક. તમારે શાંતિ થઈ ગઈ. બાપ દીકરો આ બધું આમાં દાંત કરે હું કરે બોલ. હમણાં ભાલો ને ધમો બે ગાડી લઈને જતા હતા, સ્પ્લેન્ડર છે એની પાસે બહુ જૂનું. હા, એ સ્પ્લેન્ડર લઈને જતા હતા. એમાં ભાલાએ તે હેલ્મેટ પહેર્યું અને ધમાએ હેલ્મેટ પહેર્યું. બોલો બેએ હેલ્મેટ પહેર્યું. હા, નવાઈની વાત છે. એમાં વળી ટ્રાફિકમાં પોલીસ ઊભા હતા અને બેને હેલ્મેટ પહેર્યું એટલે અહીંયા પીએસઆઈ સાહેબ ઊભા હતા. અને સાહેબ રાજીના રેડ થઈ ગયા. વાહ એ કે હું તમારું નામ? કે ભાલાભાઈ. વાહ ભાલાભાઈ વાહ. કે મેં આજ કે અમારી 20 વર્ષની સર્વિસમાં એવું નથી જોયું કે બે લોકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હોય. અને તમે કે પહેલાં એવા છો ને એમાં આજે પછી કે ખુશીની વાત હું છે ખબર છે કે હું કે આજે વિશ્વ ટ્રાફિક દિવસ છે અને આજે કે તમને 5,000 રૂપિયાનું પુરસ્કાર આપું છું. તમે બે હેલ્મેટ પહેર્યું ને, તમારો કાલે આર્ટિકલ આવશે છાપાની અંદર. 5,000 રૂપિયાનું ઇનામ આપું છું તમને. કે વાહ દીકરાની પીઠ થાબડી, ભાલાની પીઠ થાબડી. એ કે બોલો કે હવે કે અહીંયા રિપોર્ટર બાજુમાં જતા કે બોલો કે હવે તમે કે 5,000 રૂપિયાનું શું કરશો? તો ધમો વાંહેથી બાપાને કે બાપા હવે આપણે આનું લાયસન્સ કઢાવી નાખવું જોઈએ. કે હવે આનું આપણે લાયસન્સ કઢાવી નાખીએ. સાહેબને ઘણી કેમ કે માણા ખોટો પકડાઈ ગયો, શું થયું? કે અમુક લોકો ઊંડા ઉતરે જ નહીં. હમણાં ધમો સાયકલ લઈને આવ્યો મારા ઘરે. સાયકલ લઈને આવ્યો એટલે ઘરની બહાર સાયકલ એને સ્ટેન્ડ ઊભી રાખ્યા પછી એને ઓલી જે સીટ આવે ને એની આમ એક આંચકો મારીને કાઢી લીધી. એટલે મને નવાઈ લાગી. મેં કીધું ધમા આ તે શું કર્યું? મને કે કાંઈ નહીં, સીટ કાઢી નાખી. પણ મેં કીધું સીટ કાઢી હું લેવા નાખી કે આ થેલી મૂકવા? અરે પણ મેં કીધું સીટ કાઢીને થેલી મૂકવાની મેં કીધું હું વાત છે? આને કોણ ચોરી જાય? મને કે આને સીટને કોઈ ન ચોરી જાય, સાયકલ તો ચોરી જાય ને. પણ મેં કીધું સાયકલને લોક માર. મને કે સીટ કાઢી નાખ્યા પછી હવે લોક મારવાની જરૂર નથી. હવે આને કોઈ અડે નહીં. કદાચ મહિનો પડી ને. આ એક ભાઈ મને કહેતા હતા, એક ભાઈ મને મળ્યા. મેં કીધું શું છે, કેમ છો, મજામાં? મને કે બસ મજા છે. મેં કીધું કેટલા દીકરા? મને કે 3 દીકરા છે ટબ્બા જેવા. કીધું વાહ સરસ કહેવાય. કીધું કુદરતે તમને 3 દીકરા આપ્યા. કીધું શું કરે મોટો દીકરો? મને કે મોટો દીકરો કંડક્ટર છે. વાહ સારું. મેં કીધું સરકારી નોકરીને? મેં કીધું અત્યારે સરકારી નોકરીની મેં કીધું બહુ ખપત છે, એમાંય તમારો દીકરો સરકારી નોકરી કરે, સારું કહેવાય. કીધું મેં કીધું નાનો દીકરો વચ્ચે શું કરે? મને કે પૂજારી છે. વાહ. મેં કીધું સરસ, ભગવાનના ધર્મમાં છે. કીધું એ સારું કહેવાય. ત્રીજો દીકરો શું કરે? મને કે ગુલ્ફી વેચે. મેં કીધું સરસ. કીધું
એ મેં કીધું હારો, મેં કીધું ધંધો હારો છે કીધું, એમાં ઉનાળામાં મેં કીધું હારો સિઝનેબલ ધંધો છે, પણ મેં કીધું તમારે ત્રણેય દીકરામાં એક સરખામણી કરી, મેં કીધું શું? મને કે શું? મેં કીધું ત્રણેય ટંકોરી વગાડે. કે એ સાચું, એ તમારી વાત સાચી કે ત્રણેય ટંકોરી વગાડે. એક સાહેબ કોલેજમાં લેક્ચર ભણાવતા હતા, એટલે એ ઇતિહાસ સમજાવતા હતા છોકરાઓને, અને એ બધું આઝાદીથી શરૂ કરીને બધું ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધીની બધું કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી લેક્ચર આવેલો, પણ છોકરાઓ કાંઈ બોલે નહીં, ખાલી માથું જ હલાવે, હા 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 હા, કાંઈ નહીં, ખાલી માથું હલાવે. પછી સાહેબને એમ જોયું કે આને કાંઈ સમજાય છે કે નહીં. પછી છોકરાને પૂછ્યું કે હું આ 1.5-2 કલાકથી કે હું તમને ઇતિહાસ સમજાવું છું, તમને ખબર તો પડે છે ને, તમે માથું હલાવો, તમે બધા એને આમ સમજાય તો છે ને. તો વાયલી બેન્ચેથી એક નંગ ઊભો થઈને કે સાહેબ અમારું જે થવું હોય થાય, તમારું પાકું થાય છે ને, કે અમને વાંધો નથી, હાલવા દ્યો, હાલવા દ્યો. પણ ભારત દેશ અને વિદેશ આ બેમાં બહુ ફેર છે. દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન આઉટ કન્ટ્રી એન્ડ અવર કન્ટ્રી. આપણા બે દેશની અંદર બહુ, આમ વિદેશમાં અને ભારત દેશની અંદર બહુ તફાવત છે. બંને જગ્યાએ વસ્તુ જુદી જુદી થાય. એમાં આપણા દેશમાં તો એવી વસ્તુ થાય ને એને કે આપણને કાયમ યાદ રહે. વિદેશની અંદર કોઈ વાળ કપાવવા જાય અથવા તો દાઢી કરવા જાય ને, એટલે એ વાળ કપાવીને દાઢી કરીને આવે ને, એટલે જેવો ઘરમાં પ્રવેશ એટલે એની ઘરવાળીને પૂછે કેવો લાગુ છું, એટલે એની ઘરવાળી કે યુ આર લુકિંગ નાઇસ, યુ આર લુકિંગ નાઇસ નાવ. આ રીતે અંગ્રેજીમાં એને સરસ મજાનું કોમ્પ્લિમેન્ટ આપે. અને આપણે એની જ વસ્તુ ભારતમાં જો થયું હોય પ્રફુલભાઈ, આપણે વાળ કપાવીને દાઢી કરાવીને આવ્યા હોય ને, ઘરવાળીને આવીને કહીએ કે કેવો લાગુ છું, ત્યારે એમ કે હવે કંઈક બરાબર લાગ્યા ને કરે, અત્યાર સુધી બાવા જેવા લાગતા. કે હવે જરાક માણસના નૂરમાં આવ્યા તમે, એમ આટલો ફેર. વિદેશમાં બાઇક પકડી જાય ને, તમે કદાચ નિયમ તોડ્યો હોય ને વિદેશમાં બાઇક લઈ જાય, હા, તો એ બાઇક વાળા પકડે તો એ તરત એનું એમ કે ભાઈ પીયુસી બતાવો, પીયુસી બતાવે, લાયસન્સ બતાવો, લાયસન્સ બતાવે, આરસી બુક, આ બધું બતાવી દે, એટલે તરત ગાડી છૂટી કરે. દંડ ભરવો હોય તો દંડ ભરી દે. એની વસ્તુ ભારતમાં થઈ હોય તો તરત એમ કે આલ્યો જરાક ફોનમાં વાત કરો, તો કે જરાક વાત તો કરો, વાત તો કરો. એ મારા મામાનો દીકરો છે, પોલીસમાં જ છે, હાલવા જ ન દે, વાત કરાવી પતાવી દે. વિદેશની વાત કરતો ને, વિદેશની અંદર આમ તમે જુઓ ને તો પતિ પત્નીના સંબંધો આમ બંધાય જલ્દી, તૂટી જલ્દી જાય. અને આપણે તો અહીંયા હોય 7 જન્મના ભવના ભાથા બાંધેલા હોય, એટલે આપણે કટકે કટકે પ્રેમ કરે. એક હામટો પૂરો થઈ જાય તો પછી આવતા જન્મે કોને ભેગું કરવું. એટલે વિદેશમાં જો જમવા જાય ને તો એની આવીને તરત આખું પ્લાનિંગ કહી દે કે ડાર્લિંગ આપણે સૌથી પહેલાં કે મૂવી જોવા જશું, મૂવી જોઈને આવ્યા પછી આપણે ડિનર કરીશું, અને ડિનર કર્યા પછી આપણે બંને લોંગ ડ્રાઈવ ઉપર જશું. અને આની આ જ વસ્તુ ભારતમાં થઈ હોય ને તો કદાચ તમે તમારી ઘરવાળીને પિક્ચર બતાવ્યું હોય, કદાચ એને જમવા લઈ ગયા હોય, કદાચ એને શોપિંગ કરાવી હોય ને, આ 3માંથી એક વસ્તુ કરાવ્યા પછી તરત ઘરે આવીને પહેલો શબ્દ એ કે 6 મહિના સુધી બોલતી નહીં હો, નામ ન લેતી હવે પિક્ચરનું, શોપિંગનું, એ ડિનરનું જેવું. અને જમવા જાય તો તમે જુઓ તો ખરા, જમવા જાય તો રેસ્ટોરન્ટમાં બિલ આપે ને એ પહેલાં તો મૂઠો ભરીને મુખવાસ ને 4-5 ઓલી દાંતમાં ખોતરવાની હળી ને આટલું બધું તો હારે પાર્સલ કરાવે. પછી બહાર આવીને એમ કે જમવામાં તો મજા ન આવી, સર્વિસ સારી નહોતી. આમાં તો એ વિચારતો હશે કે આમાં હું એને લઈને લીધું એમ. વિદેશમાં ગાડી માગે તોય તે ગાડી માગી જાય તો એમ કે નાના ભાઈ તમારી ગાડી બહુ સરસ છે, અને આપણે માગી જાય પછી એમ કે ભાઈ ટાયર બદલી નાખજે, ટકો થઈ ગયા ને મોરો તો બદલ, મોરો હામો આવી જાય કોકને. છે ભાઈ વિદેશમાં છોકરા ઉપર હાથ ન ઉપાડીએ, કે જરા હાથ ઉપાડ્યો ને તો તરત છોકરા સમજો ઇમરજન્સીમાં ફોન કરે ને બાપાને પોરવી દો. હા, જેને હાથ ઉપાડ્યો ને બાપાને મમ્મીને તરત જ તે એની કલમ લાગી જાય ને લઈ જાય. એટલે ત્યાં મા બાપ હાથ નથી ઉપાડતા. હા, અને આપણે અહીંયા તો અહીંયા આપણને પેલા 2 ઈંટી લે, પછી આપણે ભેંકડો તાણીએ તો બીજી 2 ઈંટે છાનો રે, એ છાના રેવા હાટું બીજી 2 ખાવી પડે. અને એટલે આપણે સંસ્કાર ઉગ્યા છે. અને હું તો વારંવાર કહું છું, અપરાધ છે ને એ સંસ્કાર રોકી શકે, કોઈ સરકાર નો રોકી શકે. મેં છોકરાને કીધું, મેં કીધું આમ જો આવતીકાલે મને છોકરા કે સાહેબ લેસનમાં હું, મેં કીધું કૂતરા વિશે,
5 વાક્ય લખતા આવજો, કૂતરા ઉપર 5 વાક્ય લખતા આવજો. વળતે દીએ 2 છોકરા કૂતરાને ટીંગાટોળી કરીને લાવતા હતા. ટીંગાટોળી કૂતરાની કરી. મેં કીધું આ શું કરો? મને કે તમે કહેતા ને કૂતરા ઉપર 5 વાક્ય લખો, કે જો અહીંયા લખી આ કૂતરો છે, આનું નામ સિંટુ છે, આને 4 પગ છે. જીવન શિક્ષણો. હા, હમણાં એક જણો હજી ઘરે આવ્યો ને, સાંજે ઓફિસ હતી એટલે તરત ઘરે આવ્યો એટલે તરત એની ઘરવાળીને પૂછ્યું ક્યાં ગયા તા? એટલે ઓલો કે હું જરાક ચક્કર મારવા ગયો હતો. કે ગલત જવાબ. અમિતાભ બચ્ચન કેમ બોલે કેબીસીમાં એમ, ગલત જવાબ. અરે એ કે હું જરાક અહીંયા ફાંકી ખાવા ગયો હતો. એ કે ગલત જવાબ. એ કે હાચે હાચું કહ્યો, છેલ્લો વિકલ્પ બાકી છે, છેલ્લી લાઈફલાઈન, ક્યાં ગયા તા? એટલે આને એમ કીધું, એ કે હું ક્યાંય નહીં, મેં તમને એ કે બગીચામાં કોઈક સ્ત્રી હારે જોયા, બોલો એ તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ? એટલે આ એટલું જ બોલ્યો. એ હજી ચોખ નથી પાડ્યો. રહી જાય. હમણાં એક બેન કહેતા કે તમારામાં કાંઈ સંસ્કાર જેવું છે. એ કે પણ હું છે કે તમારામાં કાંઈ સંસ્કાર જેવું છે કે હું 1 કલાક ને 35 મિનિટથી બોલું કરું છું અને તમે નકરા બગા ખાવ છો. ઓલો કે બગા નથી ખાતો, હું બોલવાની કોશિશ કરું છું. મને બોલવા તો દે, તું એક સાસ છે બધું બોલવા માંડી. આ ધમણ થઈ ગઈ તો મૂંગી નથી રહેતી. મારા મિત્ર છે પારસભાઈ. હું પારસભાઈ જતા હતા ને, એમાં રસ્તામાં એમની પ્રેમિકા, ભૂતપૂર્વ પ્રેમિકા એમને હામી મળી ગઈ. એ બેનો જે વળી પાછી નેન છે નેન લડે અને પછી આંખેથી વાત થઈ અને પછી હું સાઈડમાં ઊભો રહ્યો અને પછી બે કેમ છો, મજામાં, કેવું ચાલે છે, બહુ સારું, હા. પછી તો જે વાતું થઈ. પછી એની ગર્લફ્રેન્ડ, એની પ્રેમિકાએ પારસભાઈને પૂછ્યું, એ કે શું કરે છો પારસ? એ કે બસ જોઈ કે આ છોકરા ભણાવું, શાકભાજી લેવા જાઓ સવારે, સાંજે કે છોકરાને ટ્યુશન મૂકવા જાઓ, સાંજે વળી પાછો છોકરાને લેસન કરાવું, સવારે વળી પાછો દૂધ લેવા જાઓ, બરે પાછો બપોરે કરિયાણું લેવા જાઓ. ત્યારે છોકરીને એક 72 મણનો નિહાકો નાખીને એમ બોલી ભૂલ થઈ ગઈ. એ કે શેની ભૂલ થઈ? એ કે તને ના પાડી એની. આવો આજ્ઞા કરીને આવો કામગરો પતિકો ઘરવાળી આખા ચોખા ચડાવ્યા છે મહાદેવજીને. હમણાં એક પતિ પત્ની, અમારા પતિ પત્ની છે ને એની લગ્નની 20મી એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા. આ 20મી એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા એટલે ઘરવાળાએ વળી પાછું ગોઠણભેર થઈને એની ઘરવાળીને પ્રપોઝ કર્યું ને એ બધી ધામધૂમ ને એ બધી જાકમ જોળ ને, પણ મોઢા ઉપર નૂર નહોતું. હા, એ તમને સ્પષ્ટ કહી દઉં, મોઢા ઉપર નૂર નહોતું. પણ 20મી એની વર્ષગાંઠ સેલિબ્રેટ કરતા પછી એની ઘરવાળીએ આમ દુઃખથી રગ ઉપર હાથ મૂક્યો અને કીધું કે આજે તમારે મને એક વાત કહેવાની છે. કે બોલને શું? એ કે આજે મને જો કોઈક ભગાડીને લઈ જાય તો તમે એના ઉપર હું એક્શન લ્યો? એ કે કાંઈ નહીં ગાંડી એવું ન બોલાય, તારે આજે આપણી 20મી એનિવર્સરી છે, તું એવું ન બોલ, મારું કળીએ જીવ કપાય છે. એ કે ના તમે એ કે બોલો, એ કે આજે તમે કહી દો, એ કે કોઈ મને આજે ભગાડીને લઈ જાય તો તમે એના ઉપર હું એક્શન લ્યો? કે ગાંડી એવું ન બોલી, કે તું મારો જીવ છો, તું એવું ના બોલ. એ કે તમે શું એક્શન લ્યો? એ કે કયો તો ખરા. એ કે તો હું ખાલી એટલું જ કહું કે એટલું મોડું કરાય. ક્યાં હતો? પણ લગ્ન પહેલા ને લગ્ન પછીના તો આખા ચિત્ર જ જુદા હોય. લગ્ન પહેલા ડેરી મિલ્ક આપે અને એની ડેરી મિલ્ક પછી લગ્ન પછી રીંગણા બટેકામાં ફેરવાઈ જાય. લગ્ન પહેલા કલાક ફોનમાં વાતો હાલે, ગાંડી હું છો તો તું છો, તું છો તો હું છું. લગ્ન પછી કાં તું નહીં ને કાં હું નહીં. લગ્ન પહેલા કહેતા કેમ કાંઈ બોલતી નથી? સામેથી લોકો તમે જોજો એટલું જ બોલે, કેમ કાંઈ બોલતી નથી? શું બોલું? કેમ કાંઈક તો બોલ, કેમ કાંઈ બોલતી નથી? લગ્ન પહેલા કેમ બોલતી નથી? લગ્ન પછી ચૂપ ક્યાં નથી રહેતી? હાથ વેતનો જીભડો આપ્યો ભગવાને. લગ્ન પહેલા ગીત ગાતા હોય. હા, એને જોઈને તરત જ ગીત ગાય કે તુને જિંદગી મેં આકે જિંદગી હો જિંદગી બદલ દી. આ લગ્ન પહેલાનું ગીત હોય. અને લગ્ન પછી तुमने मेरी जिंदगी खराब की.
આ મારો મિત્ર છે મૂકો પ્રેમમાં પડે ને એટલે મૂકો મને કહેતો, મને કે આજના પ્રેમી જે બધા છે ને એ પ્રેમમાં પડે ને પછી એની ગર્લફ્રેન્ડને બાબુ અને સોના કે મેં કોઈ દિવસ મારી ગર્લફ્રેન્ડને નથી બાબુ કીધું કે નથી સોના કીધું. મેં કીધું વાહ કીધું. તો મેં કીધું મરદનું ફાડ્યું કેવા, તારામાં એવા વેવલા વેડા નથી. મેં કીધું શાબાશ, પણ તને નહીં કહેવાનું કંઈ કારણ ખરું કે તારી બસ આમ નથી કહેવું તો નથી જ કહેવું? મને કે એમાં એવું છે કે મારી જે ગર્લફ્રેન્ડ છે એની મમ્મીનું નામ સોનું છે, બાપાનું નામ બાબુલાલ છે. મારે નથી સોનું કહેવાતું કે નથી બાબુ કહેવાતું. પહેલાના જમાનાની અંદર, અત્યારે જો પહેલાના જમાનામાં એક બાપાને મેં પૂછ્યું હતું, બાપાની વડીલો હારે બેસવું, ગૂગલમાં ન બધું પૂછવું. વડીલો હારે બેહો ને તો જ્યાં ગૂગલ નહોતું ને એ જમાનાની વાતમાં તમને લઈ જાય. મેં બાપાને પૂછ્યું, મેં કીધું બાપા અત્યારે મેં કીધું આ દી ઉગે ને સમાચારમાં મેં કીધું આમ જો તો સીધું મેં કીધું 10માંથી 8 સમાચાર તો છૂટાછેડાના જ હોય, બ્રેકઅપના જ હોય. મેં કીધું બાપા તમારા જમાનામાં બ્રેકઅપ થતા હતા? બાપા કે અમારા જમાનામાં મેકઅપ નહોતા ને એટલે બ્રેકઅપ નહોતા. વાહ બાપા વાહ. હા એ કે આ મેકઅપ આવ્યા ને એને ત્યારથી પ્રેમમાં પડવાનું થયું અને એ પછી મેકઅપના મોઢા ઉઘડે ને એટલે એ બ્રેકઅપ સુધી વયું જાય કે. હા મેં કીધું વાહ બાપા વાત તમારી સાચી છે. હા અને અત્યારે તો જો બ્રેકઅપ વધી ગયા, મેકઅપ વધી ગયા, આ લોકોના આઈડી વધી ગયા. બોલો કેટલા આઈડી હોય. હા પણ એ બધા જેને આઈડી છે ને હું ધ્યાન રાખજો બધા, એ તમારા આઈડી છે ને તમારી બાઈડીના હાથમાં ન આવી જાય, નકર ભંગાઈ જાઓ, ભૂકા નીકળી જાય. ફેક આઈડી લઈ લઈને બધા બેઠા છો ને. હમણાં તો પતિ પત્ની ઓલા જંગલમાં ફરવા ગયા ને એટલે અહીંયા એક મોટો કૂવો આવ્યો. હા તો અહીંયા ઘણા બધા લોકો જોતા હતા કૂવો. અને અહીંયા બધું આપણો ધર્મ છે, આપણે કોઈ પણ દેવ સ્થળે જઈએ ને તો પાણી હોય ને આપણે રૂપિયાનો સિક્કો નાખીએ એમ. હકીકતમાં એ તાંબાના સિક્કા નાખવાનું મહત્વ હતું જે તે સમયે, કે તાંબાનો સિક્કો નાખો ને તો એ પાણી છે ને એની શુદ્ધ રહે. હા એ એવું મહત્વ છે. પણ આપણે હવે પછી થોડું સમજતા જેમ જેવી સમજણ એમ રૂપિયાનો સિક્કો નાખે. અને બધા ચર્ચા કરતા કે આ કૂવામાં શું છે, કે આ કૂવો ચમત્કારી છે કે એમ. હા એ કે રૂપિયાનો સિક્કો નાખો ને તો કે અને પછી તમારે આંખ બંધ કરીને તમારી ઈચ્છા બોલો ને એટલે ઈચ્છા તમારી પૂરી થાય એમ. તો એ તો પતિ પત્ની તો બે આમ હાથા જોડી કરીને આમ આઘા ઊભા હતા. એટલે પત્ની કે લાવો તો કે રૂપિયાનો સિક્કો લાવો તો. એટલે ઓલાએ તરત રૂપિયાનો સિક્કો આપ્યો. અને રૂપિયાનો સિક્કો આપ્યો એટલે ઓલી ઘરવાળી છે ને એવડી આમ રૂપિયાનો સિક્કો કૂવામાં નાખીને આવી અને પાછી આવી ગઈ. પછી એના ઘરવાળાને કે તમે જાઓ ને, કે તમે નાખો ને કે. એટલે આવડો ગયો અને એને રૂપિયાનો સિક્કો નાખ્યો. અને પછી એને 20 માંગી. અને પછી વળી પાછા બે ખામટા હારે જોવા ગયા. એટલે ઘરવાળી વળી પાછી આમ જોવા ગઈ ને તો શી ખબર હું કાંઈક થયું, ઠેબું આવ્યું ને ગળચોલિયું ખાધું, સીધી ઘરવાળી ગઈ અંદર. પછી ઓલાને મોઢામાંથી એટલો જ શબ્દ નીકળ્યો, ઓહો આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. કે ચમત્કારી નહીં, આ તો ચમત્કારી પ્રો કૂવો છે. હા અપડેટ થયેલો. અને ઘણા તમે જોયા છો, ઘણા 40 42 વર્ષના હોય ને તોય તે વાંઢા હોય. હા અમે કુંવારા શબ્દ તો કેમ વાપરવો એના માટે. 40 42 થઈ ગયા હોય ને તોય વાંઢા હોય. એનું કારણ બીજું કાંઈ નથી, એ પોતે જ છે. કેમ કે નાનપણમાં શું છે, નાનપણમાં વડીલોના આશીર્વાદ બહુ લીધા હોય એને. હા જે વડીલ આવે ને તરત તે ઓલા 5 5 10 આપતા હતા ને 2 રૂપિયા, ફટ કરતા પગે લાગી લે. એટલે વડીલ આવે હાથમાં રૂપિયો દે ને પછી આશીર્વાદ દે, સુખી થા. તે આ 42 વર્ષ સુધી સુખી હોય, સુખી થા. કોઈ થેલી ટીંગાડે હાથ ઢુકડો જ ન કરે, સુખી થા. પણ એક નાનકડી એવી લવ સ્ટોરી મારે તમને કેવી છે. આ એક છોકરો છે, એ છોકરી જોવા ગયો. પછી છોકરો અને છોકરી છે એ બે કાર્યક્રમ કે જેમ ક્રમ આવતો એ પ્રમાણે બે એક રૂમમાં વાત કરવા ગયા. પછી છોકરાએ છોકરીને પૂછ્યું કે તારું નામ શું? એટલે છોકરીએ કીધું મારું નામ ચંપા છે ભાઈ. લવ સ્ટોરી પૂરી. ભાઈ કીધું ફેલ થઈ ગયું ને તો. એટલે આમાં પછી બહુ રાહ ન જોવાની હોય, ભાઈ કીધું ને પૂરું. હમણાં એક ખિસ્સા કાતરું રોવા માંડ્યો, ધ્રુસકે રોવા માંડ્યો. એમાં એના બાપા આવી ગયા કે હું રોવે છું. એ કે બાપા કે આ કેવો ઘોર કળયુગ કેવો આવી ગયો, કે હું થયું? કે નકર તું મારો દીકરો આવી તો કઠણ હૃદયનો માણા. કે તારું કોઈ રુદન હોય નહીં તું આજ રોવા કેમ માંડ્યો? એ કે બાપા કે આજ મારું જ કોઈ ખિસ્સું કાપી ગયું. એ કે ત્યારે મને ખબર પડી કે વેદના શું થાય. કે ન હોય કે હા, એ કે કાયમ તો આપણે કાપતા હોય ને આજ મારું જ કોઈ ખિસ્સું કાપી ગયું.
ત્યારે બાપાએ કીધું ક્યાંથી? કે રેલવે સ્ટેશન રોડ ઉપરથી. તો અરર દીકરા મંદી ભારે કરી. એ કે તો હું જ કાપી ગયો. એ કે કેટલા હતા? કે 200. કે હાલે 100 તારા 100 મારા, ધંધો બંધ ન કરે. આમ સમજાવટ કરી દીધી. હમણાં એક ભાઈ મને કહે કે જમાનો કેવો આગળ આવી ગયો, કેવો આગળ આવી ગયો. કે હવે તો એ કે ખિસ્સાવાળા કૂતરા આવ્યા, એનાથી આપણને સાવધાન રહેવાનું કે છે. બધે બોર્ડ માર્યા છે, બધે બોર્ડ માર્યા કે ખિસ્સાવાળા કૂતરાથી સાવધાન એમ. પણ મેં કીધું ભાઈ કૂતરા તો કૂતરા છે. મેં કીધું આપણે માણા છીએ એમ કૂતરા છે. કીધું વાંકી પૂછડીવાળા, એમાં કંઈ ખિસ્સાવાળા થોડા હોય. અરે મને કે બસ સ્ટેન્ડે અત્યારે હું વાંચીને આવ્યો કે ખિસ્સાવાળા કૂતરાથી સાવધાન એમ લખ્યું છે. અરે મેં કીધું ખિસ્સાવાળા કૂતરા નથી, ખિસ્સા કાતરુથી સાવધાન એમ છે ભાઈ. ખિસ્સા કાતરુથી સાવધાન. અમુકને વાંચતા કાનો માત્ર રસોઈ દીર્ઘ કાંઈ જોવું જ નથી. હા, એક જણો હમણાં રાયડું પાડતો આવતો હતો ગામડામાં. રાયડું પાડતો એરંડા વાવો, એરંડામાં ભાવ વધ્યો. એરંડા વાવો, એરંડામાં ભાવ વધ્યો. એના બાપા કે શું થયું? કે બાપા એરંડા વાવો કે બધું કાઢી નાખો, કે એરંડામાં ભાવ વધ્યો. કે ન હોય. કે હું છાપું વાંચીને આવ્યો હતો. એના બાપા વળી 1.5 પગે ગામના ચોરે છાપું વાંચવા આવ્યા. બાપાએ કે ક્યાં છે? કે જો બાપા આમાં લખ્યું, આ છાપામાં લખ્યું, જો કે વાંચો કે એરંડામાં ભાવ વધ્યો. બાપાએ છાપું વાંચ્યું. બાપા 4 ચોપડી ભણેલા પણ ગણતર મોટું. એને બાપા એક છાપુનો આમ ગડિયો કરીને માર્યો. કે આ એરંડામાં ભાવ નથી વધ્યો, એર ઇન્ડિયામાં ભાવ વધ્યો છે કાકા. એક ગડિયું કરીને ફેંક્યા. મને 1.5 પગે તે 1.5 કિલોમીટર લાવ્યો હતું. એક જણો મને કહેતો, મને કે તમે શિક્ષક છો ને? મેં કીધું હું શિક્ષક છું. મને કે તમે એક વસ્તુ કે કદી માર્ક કરી? મેં કીધું મને કે જે શબ્દની પાછળ રૂ આવે ને એ બધા બહુ તાકાતવાળા હોય. મેં કીધું ન હોય. કે હા, કે બહુ તાકાતવાળા હોય. જેની પાછળ રૂ આવે એ તાકાતવાળું થઈ જાય. મેં કીધું કેમ? મને કે વાંદરું. મેં કીધું હા, બૈરું. ભયંકર તાકાતવાળું. કીધું એની પાસે તો ચીનની તાકાત સૈન્ય ટૂંકું પડે એવું તાકાતવાળું. મને કે તો કૂતરું. કીધું વાહ, સાચી વાત છે. દારૂ. કીધા પછી આ 2 પેક અંદર, પછી દુનિયાનો સિકંદર. પણ અત્યારે લોકો એટલા બધા આમાં ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા છે, એટલા બધા ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા છે કે સમય બચાવીને ક્યાં જાય. જોજો સવારના તમે જાગો ને એને એટલે કોઈ આખું જય શ્રી કૃષ્ણ નહીં કે JSK, આટલું જ કહે છે. JSK એ સમજવાનું તમારે. હા, એમાં હમણાં મારે એક મેસેજ આવ્યો. એમાં લખ્યું હતું ONS. એટલે મને JSK તમે જય શ્રી કૃષ્ણ. ONS એટલે હું ફોન કરીને પૂછ્યું. મેં કીધું ONS એટલે હું? મને કે ઓમ નમઃ શિવાય. મેં કીધું આમાં ભગવાન શંકર હવે જલ્દી આવશે ને, 3જી આંખ ખોલશે મારા બાપ. મેં કીધું હરખું લખાય તો લાયક, નગર રહેવા દે. પણ આદત હૈ, લત હૈ યા ખુમારી હૈ. आदत है, लत है या खुमारी है, हमको तो बस आपको हंसाने की बीमारी है. આપ સૌએ મને શાંતિથી સાંભળો, માણ્યો અને આપણે ખૂબ મને પ્રેમ આપ્યો. એટલા માટે હું ધર્મેશ રાવલ આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.